ચાલો શરૂઆત કરીએ। આજનો વિષય છે નહેરના વડામણા, વાહલના વધામણા। બે હાથ જોડશું। હું એક વાર બોલીશ, તમ દેવ દેવ મહ્યમ। આપણે મસ્તક નમાવીને બોલવાનું, શીર્ષા વંદે તમ દેવ દેવ મહ્યમ। પરમાત્મા મહાવીર દેવને નમસ્કાર કરીએ। પ્રભુ, આપ અમારા શાસનપતિ, आप हमारा आसन उपकारी। आपे जो शासन की स्थापना न करी होत तो आवा प्रभादिराज जेवा वयुषणना पावन दिवसो मने प्राप्त थया न होत। आ कमाल प्रभुनी छे અને એ આપણને પ્રાપ્ત થયું છે। હાથ જોડીને આપણે 3 વાર બોલશું, તમ દેવ દેવ મહ્યમ, તમ દેવ દેવ મહ્યમ, તમ દેવ દેવ મહ્યમ, તમ દેવ દેવ મહ્યમ। આટલી મોટી સંખ્યામાં બેઠા છો પ્રભુ મહાવીર માટે તમારી આગળ હોઠ નથી, શબ્દ નથી, જીભ નથી, દરેકનો અવાજ અહીં બેઠેલા જેટલા પણ છે દરેકનો અવાજ તમ દેવ દેવ મહ્યમ, તમ દેવ દેવ મહ્યમ। નાભીમાંથી નાદ નીકળે, તમ દેવ દેવ મહ્યમ। પરવાદિરાજનો કોઈ સંદેશ હોય તો એક જ સંદેશ છે, જાતને શાપ કરો અને જગતને માફ કરો। જાતને શું કરવાનું? શાપ કરવાનું। અને જગતને શું કરવાનું? માફ કરવાનું। જાતને સાફ કરવી એટલે બાથરૂમમાં જઈ અને પાણીથી સ્નાન કરીને જાતને સાફ કરવાની વાત નથી। 12 મહિનામાં સેવેલા પાપો, 12 મહિનામાં આચરેલી પાપની પ્રવૃત્તિઓ એની ગુરુ પાસે આલોચના લઈ એનું વિધિવત પ્રાયશ્ચિતનો સ્વીકાર કરી અને આપણે આપણી જાતને સાફ કરવાની છે। અને નંબર 2, જગતને આપણે માફ કરવાનું છે। થઈ શકે મે બી પોસિબલ, ભૂલ મારાથી પણ થાય, તમારાથી પણ થાય, નાનાથી પણ થાય, મોટાથી પણ થાય। કોની ભૂલ છે મારે જોવું નથી, પણ એ ભૂલની મારે પર્યુષણ પર્વના ટાંકણે એ ભૂલને ભૂલ તરીકે સ્વીકારી મારે સામેવાળાને છે ને મારે માફ કરવો છે। એ ભૂલની માફી માંગવા માટે આવ્યો છે, મારે પકડી નથી રાખવું, મારે એને માફ કરવો છે। પરવાદિરાજ પર્યુષણ આપણને એક જ વાત કરે છે, જાતને સાફ કરો અને જગતને માફ કરો। અને માફ કરવા અને સાફ કરવા જે તૈયાર થાય ને એનું નામ પ્રેમ છે। નાનકડું બાળક વિષ્ટાથી કપડા ખરડાઈ ગયા, માં શું કરશે ખબર છે? માં શું કરશે? વિષ્ટાથી ખરડાયેલા કપડા કાઢી એને સાફ કરશે, સાફ કરીને એની ભૂલને માફ કરશે। માં છે ને દીકરાને માફ પણ કરે અને માફ કરીને એને શું કરે? સાફ પણ કરે। સામેનાની ભૂલને હું માફ કરતો જાઉં અને મારી ભૂલને હું સાફ કરતો જાઉં। પતિ અને પત્ની વચ્ચે ઝઘડો થયો, અડધો દિવસ તો અબોલા રહ્યા, પત્ની અકળાઈ ગઈ, ક્યાં સુધી નહીં બોલવાનું? સાંજ પડે ઓફિસથી જેવો પતિ આવ્યો ને એટલે પત્ની એટલું જ કીધું, ચલો એક કામ કરીએ, થોડું તમે જતું કરો, થોડું હું જતું કરું। પતિ કે એટલે શું કરવાનું? તમે માફી માંગી લો, હું તમને માફી આપી દઉં। માફ કરો અને સાફ કરો। ચલો, સરસ મજાના શબ્દો છે, એ શબ્દોને આપણે સરસ મજાના શબ્દો છે, એ શબ્દોને આપણે પહેલે વાગોળીએ। એ શબ્દોને વાગોળીએ। અમારે આટલું જ ગાવાનું, ગેર ઝેરને ભૂલી જઈને માફી સૌની માંગીએ। મિચ્છામી દુક્કડમ માંગી આપણે આત્મને અજવાળીએ। મિચ્છામી દુક્કડમ માંગી આપણે આત્મને અજવાળીએ। બાકીની લાઈન તો મહાત્મા ગાશે, તમારે માત્ર આટલી જ ગાવાની, મિચ્છામી દુક્કડમ માંગી આપણે, મિચ્છામી દુક્કડમ માંગી આપણે આત્મને અજવાળીએ। ચાલો, ખૂબ સરસ એના ભાવ સાથે જોડાઈ, હાથ જોડજો, રીઢ એકદમ સીધી, તમારે એકદમ ટટ્ટાર અને સરસ મજાના ભાવ સાથે આપણે પરમાત્માની આગળ હજી પ્રભુને કહીએ, બસ પ્રભુ મને એવું બળ આપજો, હું જાતને સાફ કરું અને જગતને પ્રભુ માફ કરું। મિચ્છામિ દુક્કડમ માંગી આપણે આત્મને અજવાળીએ।
मिच्छामि दुक्कडं आत्मने अजवाळीये खमत खामणा માંગી આપણે આત્મને અજવાળીએ દ્વેષ ભાવને ભૂલી જઈએ ક્ષમા ભાવના ભાવીએ મિચ્છા ક્ષમા ભાવના ભાવીએ મિચ્છામિ દુક્કડં માંગી આપણે આત્મને અજવાળીએ જાણે અજાણે જાણે અજાણે થઈ ભૂલો ને હૃદયમાંથી સીધાવીએ હૃદયમાંથી પાપને વિસરાવી પાપને વિસરાવી આપણે પુણ્યને અજવાળીએ પુણ્યને સૌ જીવોને પ્રેમ આપી શત્રુતા ભૂલાવીએ મિચ્છામિ દુક્કડં આત્મને અજવાળીએ મિચ્છામિ દુક્કડં આત્મને એકમેકના સૌ થઈ જઈએ ભાવના એવી ભાવીએ ભાવના દોરંગી દુનિયાને છોડી એકતામાં રાખીએ વેર ઝેરને ભૂલી જઈને માફી સૌની માંગીએ મિચ્છામિ દુક્કડં માંગી આપણે આત્મને અજવાળીએ મિચ્છામિ દુક્કડં માંગી આપણે આત્મને અજવાળીએ રોગ અને રોગ ભય આતંકથી પીડિત સર્વ જીવોને ઉગારીએ સર્વ જીવોને ઉગારીએ વિશ્વના કપરા યુગને વીરવાલથી સિંચીએ
જને કૃપા મંથન તારયો ઈષદ બાસ પાર થયો ભદ્રમ શ્રી વીર જીનને સકલા સૂત્રની અંદર કલિકાલ સર્વજ્ઞ ભગવાન હેમચંદ્રાચાર્ય પરમાત્મા મહાવીર દેવની સ્તુતિ કરતા પ્રભુના જીવનની એક બહુ જ અતિ મહત્વની વાત આપણી સમક્ષ કરી રહ્યા છે. જે લોકોએ પોતાના પ્રત્યે અપકારો કર્યા છે, અપરાધો કર્યા છે, અનાદર અને અવહેલનાઓ કરી છે, એ લોકો પ્રત્યે પણ કરુણાથી ભીના બનેલા પ્રભુ મહાવીરના નેત્રો અમારું કલ્યાણ કરનારા બની રહો. ઈસદ બાષ્પાર ધ્રયો ભદ્રમ શ્રી વીર ચિન નેત્ર. પરમાત્મા મહાવીર દેવના 12.5 વર્ષની સમગ્ર સાધનામાંથી બીજી કોઈ સાધનાનો ઉલ્લેખ ન કરતા એકમાત્ર પરમાત્માની કરુણાની વાત કરે છે. અને 12.5 વર્ષનું પ્રભુનું સમગ્ર સાધના જીવન જોઈએ ને, ત્યારે પરમાત્માની કરુણા, પરમાત્માની ક્ષમા અને પરમાત્માનું વાત્સલ્ય એક્સ્ટ્રીમ લેવલ પર રહેલું આપણને દેખાય છે. પ્રભુ તો કલ્યાણ કરે છે, પણ પ્રભુના આંખમાંથી નીકળેલા આંસુ પણ આપણું કલ્યાણ કરે. મહાવીર રડ્યા, ભગવાન રડે. 72 વર્ષના પોતાના સમગ્ર આયુષ્ય દરમિયાન મહાવીર રડ્યા હોય ને તો એક જ વાર રડ્યા છે. પ્રભુના જીવનનું આ પ્રથમ અને અંતિમ રુદન હતું. ફર્સ્ટ એન્ડ લાસ્ટ. જિંદગીમાં ક્યારેય પછી પ્રભુ રડ્યા જ નથી. યાદ રાખજો, જગતમાં છે ને બે વ્યક્તિ ક્યારેય ન રડે. નેવર. દુનિયાની તાકાત નથી એને કોઈ રડાવી શકે. પહેલા નંબરે પથ્થર રડે. પથ્થરના આંખમાં આંસુ આવે. પથ્થરનું પ્રતિનિધિત્વ ધરાવતો, પથ્થર જેવું હૃદય ધરાવતો વ્યક્તિ, એના આંખની અંદર ક્યારેય પણ આંસુના પૂર ના આવે. ન પથ્થર રડે. નંબર 2, બીજા નંબરે ન પરમાત્મા રડે. પરમાત્માના આંખની અંદર ક્યારે આંસુ ન હોય, અને પથ્થર દિલ જેવો માણસ પણ જેને ક્યારે રડતો ન હોય. આ જગતમાં રડનારું કોઈ હોય ને, પથ્થર નહીં, પરમાત્મા નહીં, રડે ને તો માત્ર ઇન્સાન રડે. મહાભારતનો દુર્યોધન 18 દિવસની લડાઈમાંથી જ્યારે 18 અક્ષૌહિણી સેનામાંથી 17 અક્ષૌહિણી સેનાની લાશ પડી છે. આકાશમાં ગીધડાઓ આંટા મારે છે, અને એ વખતે ગીધડાઓ મિજબાની ઉડાવે છે. અને અંતિમ સમયે મરતી વખતે પણ છે ને એનો કોઈ અફસોસ નહોતો કે મારા કારણે મહાભારતનું યુદ્ધ લડાયું અને લાખો લોકોની લાશ પડી છે. છતાં પણ છે ને દુર્યોધનના આંખમાં આંસુ મૂકી ગયા હતું, કારણ કે દુર્યોધન પથ્થર હતો. અને મહાભારતના એ જ યુદ્ધની અંદર બીજી વ્યક્તિ હતી જેના આંખમાં આંસુ નહોતું. એ વ્યક્તિ હતી પરમાત્મા. કોણ હતી? શ્રી કૃષ્ણ હતા. ન પથ્થર રડે, ન પરમાત્મા રડે. રડે ને તો માત્ર ઇન્સાન રડે. અર્જુન રડ્યો. સામે દ્રોણાચાર્યને ઉભે રહેલા જોયા, ભીષ્મ પિતામહને જોયા, દુર્યોધનને જોયો, શકુનીને જોયો, દુશાસનને જોયો, અને એની સામે મારે તાતા તીર ચલાવવાના. અને પોતાના સાથી તરીકે ગોઠવાયેલા શ્રી કૃષ્ણને કહે છે, સિદંતી મમ ગાત્રાણી વેપતુષ્ટ મે શરીરમ. મારા હાથ ધ્રુજે છે, મારા પગ ધ્રુજે છે, અને મારા સગા સંબંધી જોડે મારે લડવાનું. અને અર્જુન પોકે રડ્યો. કૃષ્ણ સાચી વાત કહું, જો આ લડ્યા પછી હસ્તિનાપુરની રાજગાદી જો મળવાની હોય ને, તો આજે સામે ચડીને કૌરવોને હસ્તિનાપુરની રાજગાદી ભેટમાં, તાશકમાં આપી દેવા તૈયાર છું. ન દુર્યોધન રડ્યો, ન કૃષ્ણ રડ્યા. કોણ રડ્યું? અર્જુન રડ્યો, કારણ કે અર્જુન ઇન્સાન હતો. આ સભામાં જેટલા પણ બેઠા છે એમાંથી કોઈ જિંદગીમાં રડ્યું ન હોય તો આંગળી ઊંચી કરશો. કોઈ એક જણ નીકળશે, સાહેબ ક્યારે રડ્યા નથી, સાહેબ ક્યારે આંખો ભીની થઈ નથી,
ક્યારે પલળ્યા નથી? એક જણ નહીં, 800 થી 1000 જણા બેઠા છો, પણ ક્યારેય ન રડ્યા હોય એવું ક્યારે બન્યું છે? નેવર પોસિબલ. અને એમાં બહેનોને તો રડવાનું લાયસન્સ મળી ગયું. એમ કહેવાય છે, સાચું કે ખોટું મને ખબર નથી, મેં તો કાંક વાંચ્યું છે, જ્યારે દુનિયાનું સર્જન કર્યું ને ઈશ્વરે, ત્યારે બધી વસ્તુઓ વહેંચણી કરતા હતા ઈશ્વર, હર ચીજ બાંટ રહે થે. એમાં પાણી વેચવાનો કાર્યક્રમ આવ્યો. એટલે પાણી કોને આપવું? એટલે પરમાત્માએ દરિયાનું સર્જન કર્યું અને દરિયાની અંદર અફૂટ પાણી ભરી દીધું. તોય પ્રભુ પાસે પાણીનો સ્ટોક વધ્યો, એટલે પ્રભુએ નદી બનાવી, નદીને પણ ઓવરફ્લો કરી દીધી, તોય પાણી બચ્યું. પ્રભુએ સરોવર બનાવ્યું અને સરોવર આખું ભરી દીધું, તોય પાણી વધ્યું. અને ઠેર ઠેર ઈશ્વરે કૂવાનું સર્જન કર્યું અને એ કૂવાની અંદર ઓવરફ્લો પાણી ભરી દીધું, તોય પાણીનો સ્ટોક વધ્યો. હવે પ્રભુને થયું ક્યાં નાખવું, અને પ્રભુએ બહેનોના હાથમાં નાખી દીધું. ગંગા જમુના વર્ષ્યા જ કરે, વર્ષ્યા જ કરે. એટલે નથી કહેતો ભાઈઓ ન રડે, હસબન્ડ પણ રડે, વાઈફ પણ રડે, પણ બંનેના આંસુમાં ફરક હોય. વાઈફ એટલા માટે રડે कि अपनी फरमाइश पूरी करवाने के लिए वो रोती है, और हस्बैंड इसलिए रोता है उनकी फरमाइश पूरी करते करते वो बेचारा रोता है. इसी कृष्णा माजी હતા ને ઘરમાં બેઠા હતા, રોતા હતા. બાજુવાળી વહુ આવીને પડોશણ એને કીધું, માજી કેમ રડો છો? 90 વર્ષની ઉંમરે તમારે શું રડવાનું? શું કરું? દીકરો બજારમાં ગયો છે, દીકરીને પરણાવી દીધી, સાસરે ગઈ છે, વહુ ખેતરે ગઈ છે, સાવ ઘરમાં એકલી છું, કાંઈ નથી, માટે બેઠી બેઠી રડું છું. બહેનો અને બાળકો, તમે જોજો નાનું બાળક પણ છે ને આમ જરાક અને આમ ચીમટી ભરો તે રોવા માંડે. તમે ખબર છે, નાનકડું બાળક જોયું 12:30 વાગે રસ્તામાં ચાલતા ચાલતા પડી જાય ને એટલે પોતાના કપડા ખંખેરશે, આજુબાજુ જોશે, કોઈ જોનાર છે? જોનાર હોય તો રડશે, એ તો ચૂપચાપ નીકળી જશે. 3 વાગે ઘરમાં મમ્મી આવવાની હોય ને 2:45 વાગે તો હું ચાલુ કરી દેશે. મમ્મી પૂછે શું થયું? મમ્મી પડી ગયો. કેટલા વાગે? 12:30 વાગે. હવે રડે? એ વખતે કોઈ જોનાર નહોતું. બોતેર વર્ષની અંદર પ્રભુનું આ પહેલું અને છેલ્લું ઉદાહરણ. આજ સુધીમાં આપણે એટલું રડ્યા, આ દુનિયાભરના સમંદરો છે ને એની સામે છીછરા લાગે. આખા અરબી સમુદ્રો કે પેસિફિકો આ બધાનું યુનિટ ભેગું કરી દેવામાં આવે ને, પણ આપણે આંસુઓના સમંદરની સામે સાવ ખાબોચિયા જેવા લાગે, એટલું આ સુધીમાં રડ્યા છીએ. પણ આપણા આંસુ ઇતિહાસમાં સ્થાન નથી પામી શક્યા. આપણા આંસુઓ ઇતિહાસમાં ગૌરવ પ્રાપ્ત નથી કર્યું. જીવનમાં પહેલું અને છેલ્લું રુદન ભગવાન મહાવીર રડ્યા, અને મહાવીરના આંસુ દુનિયામાં ઇતિહાસમાં નોંધાઈ ગયા. કેમ રડ્યા પ્રભુ? શા માટે રડ્યા? કોના માટે રડ્યા? હું તો મહાવીરનું નામ લઉં ને મારું હૈયું ગદગદ થઈ જાય, મારા આંખમાંથી આંસુ ચાલ્યા કરે. મને મહાવીર ગમે ને મારા ગુરુદેવ ભુવન ભાનુસુરીશ્વરજી મહારાજ ગમે. આ બેનું નામ પડે ને, આ બેને જોવું ને એટલે કોણ જાણે હૈયામાં એક વલોપાત પેદા થઈ જાય. મહાવીર રડે. 72 વર્ષની અંદર પ્રભુ મહાવીર દેવના જીવનમાં શું નથી બીત્યું, કયા ઝંઝાવાતો નથી આવ્યા, કેવા ઉત્સર્ગ અને પરિશ્રમ નથી આવ્યા. પ્લીઝ તમને હાથ જોડીને કહું છું, કાટરોડ વાળાને આવતીકાલની કલ્પસૂત્રના પ્રવચનો મિસ ન કરતા. એક્સ્ટ્રા ઓર્ડિનરી કલ્પસૂત્રના પ્રવચનો સાંભળવા માટે મળશે. ફરીવાર તમને આ ચાન્સ નહીં મળે. આટલા અદ્ભુત પ્રવચનો અને પ્રભુની સાધના તમે જુઓ, કેવા ઉત્સર્ગ અને પરિશ્રમ આવ્યા છે, છતાં પણ પ્રભુ અટલ અને અચલ રહ્યા છે. નંદીવર્ધનનો ભર્યો ભાદરો મહેલ છોડતી વખતે પ્રભુને કોઈ અસર થઈ નહોતી. આવો મોટો રાજમહેલ છોડી અને વન બગડાની અંદર વર્ધમાન એકલા વિચરશે, પણ મહાવીરને કોઈ અસર થઈ નહોતી. ઓલો ગોશાળો ગોવાળિયો આવ્યો અને કાનની અંદર પ્રભુને ખીલા ઠોક્યા. ભાન ભૂલ્યો ગોવાળો જ્યારે ખીલા ઠોક્યા પ્રભુના કાને, રોક્યા નહીં એના હાથ લગી રે, અડગ રહ્યા નીચ ધ્યાને, ઓ ઝેરના ચીરવનારા તારા જીવન રહસ્યો ન્યારા. કૌશલ ધ્યાનમાં ઉભા હતા અને ઓલો રખડતો ગોવાળિયો આવીને કાનમાં ખીલા ઠોકીને જતો રહે. 6 મહિના સુધી મારા પ્રભુના કાનની અંદર ખીલાઓ રહ્યા છે. ભયંકર પીડા થઈ છે, છતાં પણ છે પ્રભુને કોઈ અસર નથી થઈ.
હાલતો ચાલતો માણસ આવે, પ્રભુને રંજાડી જાય. કોણ જાણે શું થયું? પ્રભુ રાતના કાયોસર ધ્યાનમાં ઉભેલા, ખીર પકાવી હતી અને ખીર પકાવવા માટે કોઈ ચૂલો નહોતો મળતો, કોઈ લાકડું ન મળે અને આ મહાવીરના વર્ધમાનના પગ જોયા અને એના વચ્ચે લાકડા બાળ્યા અને એના ઉપર તપેલી ચડાવી અને ધગધગતી ખીર. પ્રભુ આખી રાત પ્રભુ છે ને આમને ઉભા રહ્યા, તારા પગનો ચૂલો કરીને ઉપર ખીર બનાવી. અંગે અંગ બળે તો પણ મુખ પર શીતળતા પસરાવી, ઉદાવા નડપીનારા તારા જીવન રહસ્યો. પ્રભુ તો રસ્તામાંથી પસાર થવું ને, સળગતી દિવાસળી કે સળગતી દિવાસળી કે સળગતી કોઈ છે ને બીડી મારા પગ નીચે ચંપાઈ જાય ને, પ્રભુ હું એને ગાળો દેવા માંડું છું. તારા પગનો ચૂલો કરીને ઉપર ખીર બનાવી, અંગે અંગ બળે તો પણ મુખ પર શીતળતા પસરાવી, ઓ દાવા નડપીનારા તારા જીવન રહસ્યો. ગોસાલો આવ્યો, પ્રભુ પર તેજો વેશ્યા ફેંકી, પ્રભુને ખતમ કરવા માટે. અને તેજોલેશિયાના કારણે 6 મહિના સુધી વીર તને લોહીના ઝાડા થઈ ગયા. છતાંય પ્રભુને કશું ન થયું. પ્રભુ ક્યારે દ્રવિત ન થયા, પ્રભુ ક્યારે બિગડ્યા નહીં, પ્રભુના આંખની અંદર આંસુનું તોડ બંધાયું નહીં. પ્રભુ રડ્યા હોય, પ્રભુ ઇમોશનલ બન્યા હોય, પ્રભુ સંવેદનશીલ બન્યા હોય, આંખની અંદર આંસુના તોરણો બંધાયા હોય અને પાપણો જરાક ભીની થઈ હોય ને, જીવનમાં એક જ વાર ફર્સ્ટ એન્ડ લાસ્ટ ક્યારે બોલો અધમ અભવી સંગમ 6 મહિના સુધી પ્રભુને રંજાડી રહ્યો છે. 6 મહિના સુધી ગોચરી પાણી જવા દીધા નથી. જ્યાં પ્રભુ ગોચરી નીકળે કાચું પાણી ઢોળી દે. ક્યાંક પાણી પીવા માટે પ્રભુ નીકળે ને અને કંઈક ને કંઈક એવું પ્રસંગ બનાવી દે, પ્રભુ નીકળી ન શકે. 6 મહિનાના પ્રભુને ઉપવાસ થયા અને છેલ્લા દિવસે તો અધમ સંગમે માસા મૂકી છે. એક રાતની અંદર મારા પ્રભુને 20 ઉપસર્ગો, ઉંદરડા છોડ્યા, વાઘ અને વરુઓ છોડ્યા, પ્રભુની પાછળ સિંહના પાંજરા મૂકી દીધા અને શરીરમાંથી માંસના લોચા ખાઈ અને પ્રભુને હેરાન પરેશાન કરે. અને એક રાતની અંદર તો સંગમે માઝા મૂકી. સંગમને એમ કે મહાવીર નામનું મગતડું ચપટીમાં ચોળી નાખું. ઇન્દ્રને પ્રોમિસ કરીને આવેલો, મહાવીર તો ન હલ્યા ન હટ્યા, અટલ અને અચલ રહ્યા. અને હારેલો થાકેલો સંગમ જ્યારે દેવલોક તરફ પ્રસ્થાન કરી રહ્યો છે, પાછો જઈ રહ્યો છે, દેવાર્ય જઉં છું, તમને હરાવવાની તાકાત આ દુનિયાની કોઈ માનવીની નથી, કોઈ દેવોની પણ નથી. દેવોની દુનિયા પણ તમારાથી પરાસ્ત છે. દેવાર્ય જઉં છું. અને જેવો એની પીઠ જોઈને અને મહાવીર નાકમાંથી ધડ આંસુ નીકળવા માંડ્યા. ઈષદ બાષ્પાર ત્રયો ભદ્રમ. કલિકાલ સર્વજ્ઞ હેમચંદ્રાચાર્ય ત્રિષષ્ટિ સલાકા પુરુષમાં લખે છે, તિતારી શવો વયમ અસ્ય સંસાર કારણ. આખા જગતને તારવાની ઈચ્છા વાળો હું, જો હોવે મુજ શક્તિ ઈશી સભી જીવ કરું. આખા જગતને તારવાની મને ઈચ્છા હતી અને બિચારો મારા નિમિત્તને પામી અને આ સંસારની અંદર ડૂબી જશે. આ કરુણાના આંસુ આંખમાંથી ટપ 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 ટપ. દિવાળીના સ્તવનમાં ઉપાધ્યાય યશો વિજયજી મહારાજ લખે છે, સંગમે પીડીયો સજલ લોયણે ચિંતવે છૂટશે કેમ એ હવો. તાસ ઉપર દયા એ વળી સે કરી સાપ રાખે જને શબલને હો. સંગમે પીડીયો સજલ લોયણે ચિંતવે છૂટશે કેમ એ હવો. એની પીઠ જોઈને તને પ્રભુને મનમાં વિચાર આવ્યો, આ મને હેરાન પરેશાન કરનારો 6 મહિના સંગમ મારા માટે તો અપકારી નથી, ઉપકારી છે, પણ પાછો વળી રહ્યો છે. બિચારો આ પાપમાંથી ક્યારે છૂટશે, આનો છુટકારો ક્યારે થશે. સંગમે પીડીયો સજલ રોયણે ચિંતવે છૂટશે કેમ એવું. તાસ ઉપર દયા એ વળી સે કરી સાપ રાધે ચલે સબલને હો. અહીં બેઠેલાઓને કહું છું, તમારે જો પીએચડી કરવી હોય, તમારે કોઈ થીસિસ લખવી હોય, તમારે કોઈ એનાલિસિસ કરવું હોય ને, તો ભગવાન મહાવીરની પ્રતિમાની સામે ઉભા રહેજો અને ગાલ ઉપર ટપકતા એ આંસુના બુંદને જોજો. આજે સવારે પ્રભુ મહાવીરની પ્રતિમાના દર્શન કરીને આવ્યો, પ્રભુને વિનંતી કરીને આવ્યો અને પ્રભુના ગાલ ઉપર રહેલા એ આંસુને છે ને, એ આંસુને જોયા અને મારું હૈયું ગદગદ બની ગયું. પોતાના દુઃખે દુઃખી થવું ને એ પશુતા છે. પશુ પણ પોતાના દુઃખે દુઃખી છે, એમાં કોઈ નવી નવાઈની વાત નથી. પોતાના દુઃખે દુઃખી થવું એ પશુતા છે.
બીજાના દુખે દુખી થવું એ માનવતા છે. પણ યાદ રાખજો, બીજાના પાપે દુખી થવું ને એનું નામ તો પ્રભુતા છે. પશુતા માનવતા ઠીક છે, પ્રભુતા ખરી આપણી અંદર. બીજાના પાપે દુખી થવું, यूं तो हर दिल किसी ने कहा है, यूं तो हर दिल किसी दिल पे फिदा होता है, यूं तो हर दिल किसी दिल पे फिदा होता है, मगर प्यार करने का तौर जुदा होता है. કોણ કોની પર જો અચ્છા નથી કરતું, કોણ કોને પ્રેમ નથી કરતું. હું કોકને પ્રેમ કરું છું, હું કોકને લવ કરું છું, કોક મને ગમે છે. यूं तो हर दिल किसी दिल पे फिदा होता है, मगर प्यार करने का तौर जुदा होता है. आदमी लाख संभलने पर भी गिरता है, आदमी लाख संभलने पर भी गिरता है, मगर झुककर जो उसे उठा ले उसे खुदा कहते हैं, उसे खुदा कहते हैं. જ્યાં સંગમ પાછો ગયો છે ને પ્રભુના આત્માથી દોડ 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 આંસુ. પરમાત્માની સમગ્ર 12.5 વર્ષની સાધનાનું કોઈ અંતિમ પરિણામ હોય, પ્રભુનું વાત્સલ્ય, પ્રભુની કરુણા, પ્રભુની ક્ષમા જ્યાં આપણને જોવા મળતી હોય ને, આ એક જ પ્રસંગ છે. અધમ એવા સંગમની પાછળ પણ પ્રભુ રડે. પ્રભુ વિચારે છે મારા કારણે આના જીવનમાં આવે. આપણે આપણા ખુદનું જીવન તપાસવું, આપણે કેટલાને હેરાન કર્યા છે. પ્રભુના આંખમાં તો આંસુ હતા, આપણા આંખમાંથી તો અંગારા વરસે છે. આપણે પત્નીને ગાળો આપી છે, દીકરાઓને તમાચાઓ માર્યા છે, કામવાળી ભાઈ કે નોકરની સાથે ખરાબ બિહેવિયર કર્યું છે, સગા મા બાપને ત્રાસ અને પરેશાન કરવામાં કઈ કમી ના બાકી નથી રાખી. આજ સુધીમાં લોકોને હેરાન પરેશાન કરવાનું કામ કર્યું છે. હમ તો રોએ હૈ, લેકિન दूसरों को भी हमने रुलाए. અપરાધીઓ પ્રત્યે પણ પ્રભુએ ઉત્કૃષ્ટ પ્રેમ ભાવ વહાવ્યો છે. પ્રભુનું હૈયાનું સરોવર વાત્સલ્યથી છલકાયેલું છે. પ્રભુના પરિચયમાં જે વ્યક્તિઓ આવી, માત્ર ઉપકારી જ નહીં, અપકારી વ્યક્તિ પણ આવીને પ્રભુએ એમને કરુણાના જળથી તરબોળ કરીને પાવન કર્યા છે. પાપો અને દુર્ભાવોથી મલિન ગયેલા આત્માને ક્ષમાનો છંટકાવ કરીને એ બધાને પ્રભુએ પવિત્ર બનાવ્યા છે. પ્રભુની પાસે કોણ નથી આવ્યું? ઉછળતા ભક્તિભાવ ધરાવનારા પણ આવ્યા અને ઉપસર્ગોની હેલી વરસાવનારા પણ આવ્યા. પગ પૂંજનારા પણ આવ્યા અને પગને બાળનારા પણ આવ્યા. આગ લગાડનારા પણ આવ્યા અને આગને બુઝાવનારા પણ આવ્યા. કમઠે ધરણેન્દ્રે ચ સોચિતં કર્મ કુર્વતી. પછી શું બોલો છો? પ્રભોસ તુલ્યમનો કૃતિ. ચાહે આગ લગાડનારો હોય કે આગ બુઝાવનારો હોય, ચાહે ઉછળતી ભક્તિ ભાવ ધરાવનારો હોય કે ઉપસર્ગોની હેલી બરસાવનારો હોય, ચાહે પગ પૂજનારો હોય કે પગને બાળનારો હોય, પ્રભોસ તુલ્ય મનોવૃત્તિ. પ્રભુના મનમાં તો કોઈ ફરક નહોતો, પ્રભુના હૈયામાં કઈ દ્વેષભાવ નહોતો, પ્રભુનું હૈયું તો પ્રેમનો પુંજ હતો, પ્રભુનું હૈયું તો કરુણાનું મંદિર હતું, પ્રભુનું હૈયું તો દયાનો ભંડાર હતો. પ્રભુને તો કોઈ ફરક નહોતો. પરમાધિરાજ પયુષણનો આરાધના કરવા આપણે સૌ તૈયાર થયા છીએ. પયુષણ પર્વનો પ્રાણ હોય, પ્રભુ મહાવીરના સેવક બનાવવાનું જો કોઈ પરિણામ હોય તો એક જ છે, તમે તમારા હૈયાને વાત્સલ્યથી છલકાવી દો, ક્ષમાભાવથી ભર્યું બનાવી દો, અને જ્યાં પણ જરૂર પડે ને ત્યાં કરુણાનો અમૃતનો તમે છંટકાવ કરતા રહો. આ ત્રિવેણી સંગમ જ્યાં છે, વાત્સલ્યનો, ક્ષમાનો અને કરુણાનો, આ ક્ષમા, વાત્સલ્ય અને કરુણા, જો આ ત્રિવેણી સંગમ તમારે ત્યાં રચાઈ જશે ને તો સ્વયં જીવન તીર્થ બની જશે. આપણે પયુષણ પર્વની અંદર 28 થી વધુ આરાધનાઓ કરશું. આજે આરાધનાઓની લાઈન લાગી છે. ઠેર ઠેર તમે જુઓ, માસક સમણ, સિદ્ધિ તપ, વર્ષી તપ, 28 આપણા સંઘની અંદર પણ 28 ને 28 થી ઉપર સેંકડો પુણ્યાત્માઓ જોડ્યા છે. દેરાસરોમાં પૂજાઓ માટે લાઈન લાગી છે. વિશાળ હોલ પ્રતિક્રમણ માટે હાઉસફુલ થઈ જાય. પ્રવચનોમાં પણ એ સ્થિતિ. બધું જ આપણે કરશું, પણ જો આપણા હૈયાને, કસાયોથી ધમધમતા હૈયાને જો શાંત નહીં કરીએ, આ આગને જો આપણે બુઝાવશું નહીં, હૃદયની વેર ઝેરની ગાંઠને જો આપણે છોડશું નહીં ને, તો આ બધી આરાધના શૂન્યમાં પરિણમે ને એમાં કોઈ નવાઈ નથી. જીન શાસનનો એક જ આદર્શ છે, ખમો અને ખમાવો. તમે મોક્ષ શબ્દને ઉલટો કરો ને, ઉલટો વાંચો ને, મોક્ષ શું થાય? ખમો, ખમો. જે ખમે છે,
અને જે ખમાવે છે એનો મોક્ષ નજીક છે, જે ખમતો નથી અને જે કમાવતો નથી એના માટે મોક્ષ લાખો જોજન દૂર છે. 3 સાધના છે. પહેલી સાધના છે નમો. નમો ક્યાંય પણ 8 દિવસની અંદર ક્યાંય પણ તમારી પહેલી સાધના નમો, બીજા નંબરે નમો પછી ખમો. પહેલી સાધના નમો, બીજી સાધના ખમો અને ત્રીજી સાધના છે સૌને ગમો. 3 મંત્ર યાદ રહેશે. નંબર 1 પહેલા નંબરે નમો, નંબર 2 ખમો, નંબર 3 ગમો. આખા 12 મહિના 365 દિવસનું એક વર્ષ થાય. આખા વર્ષનો જો કોઈ પ્રાણ હોય ને તો ચાતુર્માસ છે. કલ્પના કરી જુઓ ને, લોકડાઉનની અંદર મહાત્મા હતા પણ તમે પ્રવચનમાં આવી શકતા નહોતા. અમે તમને કોઈને બોલાવી શકતા નહોતા. એવી પરિસ્થિતિ જ નહોતી અમે તમને બોલાવી શકીએ. ગવર્મેન્ટની અગેન્સ્ટ જવામાં તો કઈ મજા નહોતી. અને 12 મહિના માટે ચોમાસું બંધ, 12 મહિના માટે આંબેલ કાકુ બંધ, 12 મહિના માટે પાઠશાલા બંધ, 12 મહિના માટે જિનાલયો બંધ, દેરાસર બંધ. લગભગ 1.5 વર્ષ સુધી આ પરિસ્થિતિ ચાલુ રહી. પણ તમે કલ્પના તો કરી જો, 4 મહિના ચોમાસું તમને ન મળે તો 12 મહિનાની સ્થિતિ શું? આ 4 મહિનાનું ચોમાસું ઇન્જેક્શન એવું જબરદસ્ત હોય છે ને, 12 મહિના સાધનાની ગાડી તમારી સડસડાટ કરતી ચાલે. આખા વર્ષનો જો કોઈ પ્રાણ હોય ને તો ચોમાસું છે. ચોમાસાનો કોઈ પ્રાણ હોય ને તો કોણ છે? પર્યુષણ છે. જે મજા છે ને 4 મહિનામાં, શેની મજા? શેની મજા? પર્યુષણની મજા છે. જો 8 દિવસ બાદબાકી કરી દેવામાં આવે ચોમાસામાંથી તો ચોમાસામાં કોઈ જાન રહેશે? ચોમાસામાં કોઈ પ્રાણ રહેશે? ચોમાસામાં જે મજા છે, જે આનંદ છે, જે ઉલ્લાસ છે, એ બધી પર્યુષણની મજા છે. આજે મારું પ્રવચન છે માટે તમે નથી આવ્યા, પણ આજે પ્રવાદિરાજ પર્યુષણનો 3જો દિવસ છે. આ પ્રવચન હું પર્યુષણ પછી રાખું ને તો કોઈ નહીં દેખાય, પણ આજે પ્રવાદિરાજનો મહિમા છે, ગુરુદેવને બોલાવ્યા છે માટે તમે આવ્યા છો. આખા વર્ષનો પ્રાણ હોય તો ચોમાસું, ચોમાસાનો પ્રાણ હોય તો પર્યુષણનો પણ પ્રાણ હોય તો સંવત્સરી. 8 દિવસમાંથી સંવત્સરી કાઢી મૂકો ને, પછી 7 દિવસની શું વેલ્યુ? અને સંવત્સરીનો પણ કોઈ પ્રાણ હોય ને તો કોણ છે? શાક. તમને ખબર છે જે બાંધકામ શાસ્ત્રનો નિયમ છે, જેવડો પ્લોટ હોય ને એવડો મોટો બંગલો ન હોય. કોઈ બિલ્ડર બેઠા છે અહીંયા? છે કોઈ બિલ્ડર? જેને ભાઈ બિલ્ડર છો ને, આ તમારો બંગલો જોઈ લો, જેટલો પ્લોટ છે એટલો બંગલો છે. બાંધકામ શાસ્ત્રનો નિયમ છે, જેવડો પ્લોટ હોય ને એ બધામાં તમે બાંધકામ ન કરી શકો. અમુક ફૂટ 20-20 ફૂટ ચારે બાજુ છોડવું પડે. આ તો જૂનો બંગલો છે એટલે આટલું છોડ્યું, અને નવેસરથી જો બનાવો ને તો 20-20 ફૂટ ચારે બાજુ તમારે છોડવું પડે. ભલે પછી કદાચ તમે અનલીગલી બનાવી દો તો જુદી વાત છે, પણ અનલીગલી બનાવ્યા પછી રાત દિવસ તમને ચેન ન પડે અને ક્યારે બીએમસી આવીને અથોડો મારીને તોડી જાય ભરોસો નહીં. એના કરતા જે બનાવવું ને તે લીગલી બનાવવું. જેટલું પ્લોટ હોય એવડો બંગલો ન હોય. જેવડો બંગલો હોય નહીં એટલો મોટો દરવાજો ન હોય. પ્લોટ કરતા બંગલો નાનો, બંગલા કરતા દરવાજો નાનો. અને જેટલો દરવાજો હોય નહીં એવડું મોટું તાળું ના હોય. દરવાજા કરતા તાળું. અને જેવડું તાળું હોય ને ગમે તેવું ખંભાતી તાળું હોય ને, પણ જેવડું તાળું હોય ને એવી શું ન હોય? ઓહો, આટલા હોશિયાર. આ પ્રવચન મારું પહેલા કઈ સાંભળ્યું છે તમે? સાહેબ તમે બોલો જ એવું ને ખબર પડી જાય. પ્લોટ કરતા બંગલો નાનો, બંગલા કરતા દરવાજો નાનો, દરવાજા કરતા તાળું નાનું, તાળું કરતા નાનકડી ચાવી પણ મહત્વની છે. આ ચાવીની તાકાત છે, આખા બંગલાને ખોલી પણ શકે અને આખા બંગલાને બંધ પણ કરી શકે. આ ચાવી એટલે કઈ છે ખબર છે? ક્ષમાપના છે. ભલે નાની છે, ભલે નાના શબ્દો છે, મિચ્છામી દુક્કડમ, મારાથી ભૂલ થઈ ગઈ, ઇટ ઇઝ માય ફોલ્ટ, એક્સક્યુઝ મી, અને માફ કરી દો. નાનકડા શબ્દો છે પણ નાનકડી ચાવી છે. અને આ ચાવી છે ને યાદ રાખજો, તમને જીન શાસનના મેમ્બરશિપ તમને આપી શકે. અને આ ચાવી જો તમારી પાસે નથી ને તો આ જીન શાસનનું મેમ્બરશિપ તમારે ગુમાવવાનો વારો આવી જશે. મહત્વની ચાવી. સચ બોલો, ગમે એટલા મીંડા લખો પણ આગળ એકડા ન લખો તો એ મીંડાની કોઈ વેલ્યુ? કોઈ વેલ્યુ? રસોઈ ગમે તેવી સારી હોય ને પણ અંદરમાં નમક ન નાખો તો, નમક ન નાખો તો જાન લઈને તમે જાઓ,
જાન લઈને જાઓ. જાનમાં મહત્વ કોનું? ગુલ્લાનું કે જાનૈયાઓનું? કોનું? માની લો કે તમારા દીકરાને દીકરી સુરતની નક્કી કરી અને સામેવાળી દીકરી કન્યા પક્ષવાળા બહુ જાયન્ટ પરિવાર, બહુ મોટા ઉદ્યોગપતિ, અને એને કીધું કે તમે ગમે તેટલા જાનૈયાઓને લઈને આવજો, બધી 5 સ્ટાર હોટલોમાં બધી જ ફેસિલિટી કરી લઈશું. અને તમને એમ કહ્યું કે આપણું ક્યાં જાય છે? સામેવાળા કન્યાવાળાનું જાય છે ને. 500 જાનૈયાઓને સાથે લઈને ગયા અને સુરત પહોંચ્યા અને જે આગતા સ્વાગતા તમારી કરી, જે તમારું આતિથ્ય કર્યું, તમે આફરીન પુકારી ગયા. આવી આગતા સ્વાગતા અને આવી વ્યવસ્થા 5 સ્ટાર હોટલોની અંદર, અને વર પક્ષવાળા કન્યા પક્ષવાળાને થેન્ક યુ કહેવા માટે ગયા. કમાલ કરી દીધી. આની તો અમને કલ્પના નહોતી, તમે અમારું આટલું આતિથ્ય કરશો, આટલું અમને રિસ્પેક્ટ આપશો, અને 500 તમારી ઉપર ખુશખુશાલ થઈ ગયા છીએ. પણ ભૂલ અમારાથી એક થઈ ગઈ છે. વરરાજો મુંબઈમાં ભૂલી ગયા. હજુ બોલો, કન્યા મળે? હા, અવેજીમાં કોકને ન અપાય? વરરાજા વગરની જાન નકામી, એકડા વગરના ઈંડા નકામા, નમક વગરની રસોઈ નકામી, તેમ ક્ષમાપના વિનાની પયુષણની આરાધના પણ નકામી. कुछ लोग रात को नदी में शेर करने के लिए निकले, नाव में बैठे 4-5 मित्र थे. पूरी रात भर चप्पू हिलाते रहे, पूरी रात भर हमेशा मारता જ गया. सुबह जब भोर हुई, सूरज की पहली किरण फूटी और चारों ओर उजाला हुआ, तब देखा तो किनारा पर पहुंचे थे. पर वह किनारा नहीं था जहां पहुंचना था, किनारा वो था जहां से चले थे. पूरी रात चप्पू घुमाते रहे, हलेशा मारता રહ્યા, પણ જ્યાંથી નીકળેલા હતા ને ત્યાં એક ડગલું આગળ નહોતા ચલા. કેમ? કારણ કે नाव को जो रस्सी बांधी हुई थी ना, वो रस्सी खोलने का भूल गए थे. चप्पू चालू रहा लेकिन नाव को रस्सी नहीं छोड़ी. जिस किनारा पर पहुंचना था उस किनारा पर नहीं थे, जहां से निकले थे वही किनारा पर. हमने भी क्या किया? शनाई किया, प्रतिकोण किया, पूजा किया, नौपत की होली किया, वर्तमान तक के आमेल किया, मासा श्रवण किया, सिद्धितप किया, और पूरी जिंदगी भर चप्पू हिलाते रहे. लेकिन वैरभाव की जो रस्सी खोलनी थी वो खोलना भूल गए. जहां पहुंचना था वहां नहीं पहुंचे, और जहां थे वहीं के वहीं हम बैठे रहे. આપણે ત્યાં છે ને જાતના વિસર્જનો આવે. તાજિયા છે ને, મુસલમાનોની અંદર તાજિયાનું વિસર્જન આવે. તમને ખબર છે? નવરાત્રીની અંદર શેનું વિસર્જન આવે? ગરબાનું વિસર્જન આવે. આ ગણેશ ચતુર્થી આવે ને, એમાં શેનું વિસર્જન આવે? ગણેશજીનું વિસર્જન આવે. આવી જ રીતે છે ને 4-5 મિત્રો નાવમાં બેઠા અને નદી કિનારે તરતા મજ દરિયે નદીએ જ્યારે પહોંચ્યા ને, ત્યારે આકાશમાં કળા ડિમાંગ વાદળો ઘેરાયા, મુસલધાર વરસાદ, નાનકડું નાવડું, અને મજ નદીએ જ્યારે પહોંચ્યા, નદી પંચને દરિયા જેવી વિશાળ હતી અને હાલત ડોલક થવા માંડી. ત્યારે ઓલા નાવિકે કીધું, પોતાના ઈષ્ટ દેવને સ્મરણને યાદ કરો તો 100 વર્ષ પૂરા થઈ જશે. જૈન હતોને એ પાછતા ભગવાનનું નામ લેવા માંડ્યો. ઓ શંખેશ્વર દાદા, બચાવજો, હું તમારા ભંડારમાં 500 રૂપિયા નાખી દઈશ. क्रिश्चन हो तो यीशु ख्रिस्त ने याद करवा मंडो सेवनी. कोई मुसलमान हो तो ये अल्लाह ने आपको, खुदा आपने जिंदगी दी है, आपके लिए मेरी जिंदगी है, खुदा आप नहीं बचाओगे. मराठी हो तो ये गणपति ने याद करवा मंड्यो. અને એટલામાં રાતના સમયે આકાશની અંદર ગણપતિજી આવ્યા, હાથમાં ડુંગરું લઈને નાચતા હતા. તારે બોલો મરાઠી કે જોયું, તેરે પારસ્તા ભગવાન આए, तेरे अल्लाह आए, तेरे यीशु ख्रिस्त आए, देख मासे गणपति आले. बोलो मराठी पूछे, दादा नाचो છો કેમ? હાથમાં ડુંગરું લઈને નાચો છો કેમ? અરે ગણેશજી કે, મારા વિસર્જન વખતે તમે નાચતા હતા ને, હવે તમારા વિસર્જન વખતે હું નાચું છું. નવરાત્રીમાં ગરબાનું વિસર્જન, મુસલમાનોના તહેવારમાં તાજિયાનું વિસર્જન, ગણેશ ચતુર્થીના દિવસે અનંત ચતુર્દશીએ ગણપતિજીનું વિસર્જન. તો પર્યુષણ પર્વાદી રાજની અંદર શેનું વિસર્જન છે? કષાયોનું વિસર્જન છે, વેર ઝેરની ગાંઠોનું વિસર્જન છે. અને એટલે તમે જોજો, આપણે ત્યાં પ્રભુ મહાવીરે એવી સરસ મજાની વ્યવસ્થા ગોઠવી. મને તો છે ને મહાવીરને સેલ્યુટ કરવું ને એટલું ઓછું. શું મહાવીરની કરુણા, શું પ્રભુ મહાવીરનો સાયન્ટિફિક
ધર્મ, શું એક વૈજ્ઞાનિક પ્રભુની વાતો તમે મને મહાવીર માટે બોલવાનું કહેશો ને તો હું 8 દિવસ રોજના 8 કલાક બોલી શકું એટલું બધું છે ને મહાવીર માટે બોલવાનું છે. આ ચરાંગ સૂત્ર, સૂર્ય ગઢાંગ સૂત્ર, ભગવતી સૂત્ર, જે લોકોએ ખુદે ભગવાન મહાવીરને જોયા છે, તેમના પડખા સેવા છે, તેમના ચરણોની અંદર વર્ષોના વર્ષો રહ્યા છે અને એ લોકોએ પ્રભુ મહાવીર માટે લખ્યું છે. હું આ ચરાંગ સૂત્રની અંદર પ્રભુ મહાવીરનું અધ્યયન વાંચું ને મેં કહું આંખમાંથી આંસુ નીકળે. આખું અધ્યયન તમારી આગળ પ્રભુનું સાધના કાળનું વર્ણન આવશે ને તારે બતાવીશ કમાલ કરી દીધી, કમાલ. 13.5 વર્ષની આટલી પ્રભુ ઉત્કૃષ્ટ સાધના અને એ કર્યા પછી જો મોક્ષ મળવાનો હોય ને તો પ્રભુ મારે તો મોક્ષ માટે નહીં થવાનું. પ્રભુ કહે છે કે આખા દિવસની અંદર ક્યાંય પણ રાગ અને દ્વેષના કારણે કોઈ વેર ઝેરની ગાંઠ બંધાઈ હોય ને એ ગાંઠને બહુ લાંબી ન ચલાવતા, ગાંઠને બહુ ટાઈટ ન કરતા, ગમે તેમ કરીને જલ્દી પતાવી દેજો. આગની અંદર તમે બળતા નહીં અને દુનિયાને બાળતા નહીં. વેરના ભાવને ખતમ કરી નાખજો અને આ દુર્ભાવના મૂળિયાને ઉખેડી નાખજો. સાંજ પડે તમે હળવા બની જજો. દિવસભરના જેટલા પણ પાપો લાગ્યા હોય ને એ તમામ પાપોને દેવશી પ્રતિક્રમણ કરી અને રાગ દ્વેષની ગાંઠને છોડી નાખજો. અને રાતના જે વેર ઝેરની ગાંઠો બંધાઈ હોય એ બીજું પ્રતિક્રમણ પ્રભુએ બતાવ્યું. સવારનું કયું પ્રતિક્રમણ? રાય પ્રતિક્રમણ. બહુ ગાંઠને લાંબી ના ચલાવતા. પ્રતિક્રમણની ક્રિયા એટલે કોઈ રૂટીન ક્રિયા નથી. તમે લોકો રૂટીન બનાવી દીધી. અમારે કેવું પડે ચરવડાનો ઉપયોગ કરજો, ભાઈ ઉભા થજો. ઘણા લોકો આવે ને પ્રતિક્રમણ કરવા માટે બેસે ને એમ લાગે અને બાપના બગીચામાં આવીને બેઠા હોય, કોઈ લેવા દેવા નહીં. છેલ્લે આરામથી બેસે હવા ખાવા માટે. હવા સંભળાય તો ઠીક, ન સંભળાય તો ઠીક, બસ રૂટીન પ્રતિક્રમણ કરી લેવાનું. આજ સુધી આપણે આક્રમણ બહુ કર્યા, આજ સુધી આપણે અતિક્રમણ બહુ કર્યા, પણ આ પ્રતિક્રમણની ક્રિયા છે, પાપોથી પીછેહટ કરવાની ક્રિયા છે. રાગ દ્વેષના ગાંઠોને આપણે બહુ બાંધી દીધી અને પ્રભુની દયા તો જો ભાઈ, દિવસે કોઈ પાપો થઈ ગયા ને એની આલોચના દિવસે પ્રતિક્રમણમાં કરી લે. ભાઈ રાત્રે કોઈ ભૂલ થઈ ગઈ ને અને ભૂલનું પ્રાયશ્ચિત તું રાય પ્રતિક્રમણમાં લઈ લે. છતાં પણ કોઈ મોહને આધીન, કોઈ અજ્ઞાનતાને આધીન આપણે ગાંઠને છોડી ન શક્યા તો પ્રભુ કહે છે તારું શાસનનું સભ્ય પદ મારે છૂટવી નથી લેવું. હજુ એક તને ચાન્સ આપું છું. એક બીજું પ્રતિક્રમણ આગળ આવે 15 દિવસે. કયું પ્રતિક્રમણ? પક્ષી પ્રતિક્રમણ. 15 દિવસે તો તું આલોચના કરી લે. 15 દિવસે આ ગાંઠોને તું ખતમ કરી નાખ. 15 દિવસમાં જે કોઈની સાથે અનબન થઈ હોય, બોલચાલ બંધ થઈ હોય, બોલાચાલી થઈ ગઈ હોય, ન બનવાનું બની ગયું હોય તો એ બધાને છેલ્લે તું ખમાવી દે. તું પોતે ખમી જા, બીજાને ખમાવી દે. ક્યાં સુધી આગ ઉપર ઠરતો રહીશ? સમાપ્ત કરી લે ને. પક્ષી પ્રતિક્રમણ. અને પક્ષીએ પણ આપણને ન સૂચ્યું, 15 દિવસે પણ આપણું ઠેકાણું ન પડ્યું તો પ્રભુ કહે છે હજુ તને આગળ એક ચાન્સ આપું છું. એક બીજું પ્રતિક્રમણ આવે 4 મહિને. કયું પ્રતિક્રમણ? ચોમાસી પ્રતિક્રમણ. 3 ચોમાસી: કારતક ચોમાસી, ફાગણ ચોમાસી અને અષાઢ ચોમાસી. 5 પ્રતિક્રમણના નામ આવડે? નામ આવડે? 5 પ્રતિક્રમણના નામ પૂછું તો આવડે? સડાટ બોલી શકો? કચ્છની અંદર 3 ભાઈઓ હતા. રોજ સવારના પોરમાં પ્રતિક્રમણ કરે, 3 ભેગા થઈને. અને 3 એકનું નામ હતું દેવસીભાઈ, બીજાનું નામ હતું રાયસીભાઈ અને ત્રીજાનું નામ હતું ખેતસીભાઈ. કચ્છની અંદર નામ જ એવા હોય, પાછળ સી લાગે. નરસિંહ, ઠાકરસિંહ. આપણે ત્યાં એક ટૂંક છે ને પાલીતાણામાં, કઈ તું? નરસિંહ નાખાની તું. ખબર ને આ જયંતિભાઈની પાછળ સી કેમ નથી? આમ પાછળ સી હોય. કચ્છની અંદર પાછળ સી લગાય. સી એટલે બહુમાન વાચક છે. કાઠિયાવાડમાં જાવ ને તો ભા લાગે. ભા, લાલુ ભા, છગન ભા. આમ ભા લાગે, બધા બહુમાન વાચક હોય. નરસિંહ નાથાની ઠૂંક. તો એ રીતે દેવસી, રાયસી, ખેતસી 3 જણા રોજ ઉપાસયમાં આવે, પ્રતિક્રમણ કરે. એમાં યોગાનું યોગ એવું કે રાય પ્રતિક્રમણ રાયસીભાઈ ભણાવે, દેવસી પ્રતિક્રમણ દેવસીભાઈ ભણાવે. ખેતસીભાઈને કશું આવડે નહીં, કાતરોડ જેવા હતા. એને કશી ગતા ગમ ન પડે, પણ ઓલા બધા કરે એમ કરે. મનમાં એક વાત રોજ ડંખે કે રાયસીભાઈ સવારના પોરમાં રોજ પોતાનું નામ બોલે, પણ મારું નામ ક્યારે ના આવે. ઓલા દેવસીભાઈ રાત્રે એનું નામ બોલે સાંજના પ્રતિક્રમણમાં. મનમાં ડંખે, પણ પોતાને કઈ આવડે નહીં એટલે કરે શું?
એમાં સંવત્સરીના દિવસો આવ્યા, આખો સંઘ ભેળો થયો અને સંઘની અંદર આખા ઉપાસ રહી છલોછલું ભરાઈ ગયો. ખેસીએ મનમાં ગાંઠ વાળી, રોજ ભલે રાયસી સવારે એનું નામ બોલે, દેવસી એનું નામ બોલે, આજે તો હું મારું નામ બોલીને જ રહીશ. એને ખબર કે ક્યાં આવે, રાય માલો, રાય પડી કમને ઠાવ, દેવસ્ય માલો, દેવસી પડી કમને ઠાવ, એટલે રોજ કરે એટલે ખબર. અને આખો સંઘ ભેગો થયેલો, સકલારતનું ચૈતુનન બોલાયું, સાતસ્યાની 4 થોઈ કમ્પ્લીટ થઈ અને જ્યાં ગાડે 4 ખમાસતા ત્યાં ભગવાન આચાર્ય ઉપાધ્યમ સાધુ અને જ્યાં ઓલું બોલવાનું આવ્યું ને, દેવસી પડી કમને ઠાવ, એક કલાક ખેસી રેડી થઈને બેઠેલો અને સીધી એને બૂમ પડી, ખેસી પડી કમને ઠાવ. આખા સંઘમાં હોવા મચી ગઈ. ભાઈ નવું પડી કમનું ક્યાંથી આવ્યું? ખેસી પડી કમને. બોલો કે કેમ આ લોકો 2 જણા એનું નામ રોજ બોલે તો મારું નામ હું કેમ ના બોલું? કેમ આ લોકોએ ઠેકો લીધો છે? સવારે રાયસીનું નામ બોલે, સાંજે દેવસીનું નામ બોલે, તો હું પ્રતિક્રમણ કરું છું, મારું નામ નહીં બોલવાનું. બધા એને સમજાયો, ભાઈ નામ ભલે એનું બોલે, નામ એ નથી, આ પ્રતિક્રમણનું નામ જ એ છે. ચોપડી ખોલીને સમજાવી લો, રાય પડી કમને ઠાવ, દેવસી પડી કમને ઠાવ. અરે માંડ ખેસી ભાઈ સમજ્યા. આવા ખેસીઓ કેટલા છે અહીંયા? અને આ ખેસીઓ માટે પર્યુષણ પછી મારે પાઠશાળા શરૂ કરવી છે, મોર્નિંગ પાઠશાળા. સવારે 6:30 થી 7:15 પોણો કલાક અને પછી નવકાશી કરીને ઘરે જવાનું. આવા બધા ખેસીઓને ખબર પડે ને કે કયું કયું પરિક્રમણું આવે. 15 દિવસે પક્ષી પ્રતિક્રમણ, 4 મહિના પૂરા થાય એટલે કયું પ્રતિક્રમણ? ચોમાસી પ્રતિક્રમણ. અને ચોમાસી પ્રતિક્રમણે પણ ન સૂઝ્યું, એ જ બોલા, એ જ અનબન, એ જ ઝઘડાઓ, એ જ કસાયોની વેર ઝેરની ગાંઠ. તો પ્રભુ કહે છે, હવે એક તને અંતિમ ચાન્સ આપું છું. આ છેલ્લી તક છે, આ છેલ્લી તકને તું સાચવી લે. આ તકની અંદર છે ને તું તૈયાર થઈ જા. છેલ્લું પ્રતિક્રમણ આવે. કયું પ્રતિક્રમણ? અને 12 મહિને આવતું સંવત્સરી પ્રતિક્રમણ સૌ જીવને ખમાવી દે. ખામેની સર્વ જીવે, સર્વે જીવા. અને 12 મહિના પછી પણ જો તું નહીં ખમાવે, હું બધાને ખમાવીશ પણ આને તો નહીં જ ખમાવું, આની સાથે તો નહીં જ બોલું, આની સાથે તો કોર્ટના પગથિયા ચડીશ, જોઈને કોર્ટની અંદર સીધો ન કરું તો મારું નામ નહીં, હાઈકોર્ટમાં ખેંચી જઈશ, આગળ વધીને સુપ્રીમ કોર્ટ સુધી લઈ જઈશ. સદો ભાઈ છે પણ એને તો નહીં જ છોડું. જો આવી ગાંઠ બાંધી રાખી હશે ને તો તમને ખબર છે શું થશે? તત્વજ્ઞાન ભણ્યા હો તો ખબર હશે, 12 મહિનાથી ઉપર જો તમારા કસાયો ટક્યા ને તો એ કસાયોને અનંતાનુબંધી કસાય કહેવાય. અનંતાનુબંધી કસાયો ઉદયમાં આવે ને એટલે મિથ્યા પ્રગટે અને મિથ્યાત્મ આવે ને 100% સમ્યક દર્શન જાય. અને સમ્યક દર્શન ગયું ને એટલે જીન શાસનનું સભ્ય પદ તમારું કેન્સલ થઈ ગયું. વ્યવહારથી ભલે તમે એમ કહેવાતા હશો જૈન છીએ, પણ નિશ્ચય નહીં ના પાડે છે. 12 મહિના તમે દાન નહીં આપો ને તો પ્રભુના શાસનમાં રહેશો. 12 મહિનામાં તમે પ્રભુની પૂજા નહીં કરો ને તોય પ્રભુના શાસનમાં રહેશો. 12 મહિના કોઈ ઉપવાસ અઠ્ઠમઠાઈ નહીં કરો ને તોય પ્રભુના શાસનમાં રહેશો. પણ 12 મહિને સાચા ભાવથી જો તમે ક્ષમાપના નહીં કરો ને તો મિથ્યાત્વ આવશે, સમ્યક દર્શન જશે અને જીન શાસનનું સભ્યપદ તમારું રદ બાતલ થઈ જશે. ઇનામ પણ બહુ મોટું છે ક્ષમાપના કરી તો. જીન શાસનનું સભ્યપદ મળે આના જેવું મોટું ઇનામ કયું, અને નુકસાન પણ બહુ મોટું છે. જીન શાસનનું તમારું સભ્યપદ કેન્સલ થઈ જાય. ભલે ને મેં લાખો રૂપિયાના દાન આપ્યા, ભલે ને મેં 4 મહિનાના બ્રહ્મચર્ય વ્રત પાડ્યા, મેં 4 મહિના સુધી 108 આંબેલ કર્યા, પણ દાન, શીલ અને તપ આ ક્ષમા ધર્મની, ભાવ ધર્મની આરાધના વિના એ બધા છે ને નકામા છે. સંવત્સરી પ્રતિક્રમણ પહેલા તમારા કોઈ સ્વાર્થને વશ, તમારા કોઈ અહંકારને વશ, તમારા કોઈ મોહને વશ, તમારા કોઈ અજ્ઞાનને વશ ક્યાંક તમે ભાન ભૂલ્યા હો, ક્યાંક ગડબડ થઈ ગઈ હોય, ક્યાંક કોકની જોડે ન બોલવાનું તમારે બોલાઈ ગયું હોય તો સંવત્સરી પ્રતિક્રમણ પહેલા તમે એમની પાસે જઈ અને એના પગની અંદર પડી અને ખમાવી લેજો. જો તમે ખમાવશો ને તો ઇનામ બહુ મોટું છે, અને જો તમે ન ખમાવ્યા ને તો નુકસાન પણ છે બહુ જ મોટું છે. જ્યારે આપણે પ્રભુની સાક્ષીએ બોલશું, કામેમી સર્વ જીવે, સર્વે જીવા, મિત્તિ મેં વેરમ મજ્જમ ન. જ્યારે ગુરુની સાક્ષીએ જગતની વચ્ચે એલાન કરશું, ખામેમી સર્વ જીવે, હું જગતના તમામ જીવોને ખમાવું છું. સર્વે જીવા ખમંતુ મે, મને બધા જીવો ખમાવી દો. અને જો આપણે એક વ્યક્તિને પણ આપણા મૈત્રીના મંડપમાંથી બાકાત કરશું, એકાદ વ્યક્તિ પ્રત્યે જો દુર્ભાવની ગાંઠ લઈને બેસું
એકાદ વ્યક્તિ પ્રત્યે અણગમાનો ભાવ જો આપણા મનની અંદર રહેલો હશે ને તો આપણે ગુરુની સાક્ષીએ, પ્રભુની સાક્ષીએ જૂઠું બોલ્યા કહેવાયશું, અસત્ય ભાષણ કર્યું કહેવાશે. કસાયોને સલામત રાખીને હું 3 કલાકનું પ્રતિક્રમણ કરી દઈશ એટલે પાપોથી હળવો થઈ જઈશ, આવી ભ્રમણામાં તમે રહેતા નહીં. આ 3 કલાકનું પ્રતિક્રમણ તમને નહીં તારે જો તમે કસાયોની આગમાં ઠરતા રહેશો, કસાયોની આગની અંદર ઠરતા રહેશો. પ્રભુ કહે છે આ અંતિમ ચાન્સ છે. જે દેવસી પ્રતિક્રમણમાં ન કર્યું, જે રાઈ પ્રતિક્રમણમાં ન કર્યું, જે પક્ષી પ્રતિક્રમણમાં જે ન કર્યું, જે ચોમાસીએ પણ ન કર્યું, આ છેલ્લો ચાન્સ છે. અને છેલ્લા ચાન્સ ઉપર ઉભો રહીને તું પડતો રહીશ, તું બધાને પાડતો રહીશ, એ જ કસાયોની આગની ધમધમાટની અંદર તું જીવતો રહીશ, અંદરના દુર્ભાવોના મૂળિયાને એવાને એવા સલામત રાખીશ, પેર ઝેરની ગાંઠને તું છોડીશ નહીં. અંતિમ ચાન્સ છે. અંતિમ ચાન્સમાં 8 દિવસ આપણને તૈયારીના મળ્યા છે. સંવત્સરી 8મા દિવસે આવે, 7 દિવસ તૈયારીમાં એક માણસ બહુ દોડાદોડી કરતો હતો, આમ જાય તેમ જાય, ક્યારેક કપડાની દુકાનમાં જાય, ક્યારેક જ્વેલરીની દુકાનમાં જાય, ક્યારેક જ્વેલર્સની અંદર જાય, ક્યારેક કોઈ પાર્ટી હોલની અંદર જાય, ક્યારેક કોઈ બેન્ક્વેટ વાળાની પાસે જાય, ક્યારેક કોઈ કેટરિંગ વાળાની પાસે જાય. એટલે એના મિત્રે પૂછ્યું બધા આદમી શેની દોડાદોડ કરે છે? મારા દીકરીનો લગ્નનો પ્રસંગ છે. ક્યારે? આજે ના, 6 મહિના પછી. તો અત્યારથી તૈયારી? હા, મુંબઈમાં લાડી મળે પણ ગાડી ના મળે. લગ્નની તૈયારી જો 6 મહિના પહેલાથી કરવાની હોય તો ક્ષમાપનાની તૈયારી માટે આપણને 7 દિવસ ન જોઈએ? 7 દિવસ. શાસ્ત્રો એમ લખે છે ક્ષમાપના વગર તપ ધર્મની આરાધના કરનારાઓ બેઠા રહ્યા અને સંવત્સરના દિવસે ખાનારા પણ ક્ષમા ધર્મનો ઉચ્ચ આદર્શ આપ્યો તો એ લોકો છે ને કેવળ જ્ઞાન પામીને તરી ગયા. શાસ્ત્રોમાં પ્રસંગ આવે છે લલિતાન નામના રાજકુમારનો. ખૂબ વૈરાગ્યથી દીક્ષા લીધી, તીવ્ર વૈરાગ્ય, ખૂબ મનોરથો હતા. આવો તપ કરીશ, આની સાધના કરીશ, આખી રાત કાયોસર ધ્યાનમાં ઉભો રહીશ, દૂર 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 ગોચરી ઓરવા માટે જઈશ, મેલા ડાઢ કપડા પહેરીશ, રોજ રોજ માથાના વાળ ખેંચીશ. પણ ખબર નહીં, ચારિત્ર લીધા પછી એવા અશાતા વેદનીય કર્મનો ઉદય થયો ને, જરાક ભૂખ્યા રહે ને એટલે પેટમાં બળતરા થાય. આજની ભાષામાં કયો રોગ કહેવાય? એસિડિટી, ભારે એસિડિટી. ખાધા વગર રહેવાય નહીં, રોજ ખાવું પડે, રોજ. અને લલિતા મુનિ રોજ ખાતા હતા. શું કરે? અને રોજ ખાવા માટે જતા હતા અને આમને આમ સંયમ જીવનના દિવસો પસાર થયા. 3 મહાત્માઓ સાથે ગુરુએ એમને એક જગ્યાએ ચોમાસું કરવા માટે મોકલ્યા. 3 મહાત્મા તપસ્વી હતા. 4 મહિના માટે ચોમાસી તપ કરીને બેસી ગયા. તાવ કાયમ ઠાણેનમ મોનેનમ જાનેનમ અપમાનમ ઓશિરા, 24 ઉપવાસ. અને કુરગડુ મુનિ રોજ ગોચરી ઓરવા માટે જાય, મનોમન અનુમોદના કરે. ધન્ય છે આ મહાત્માઓને, 4 મહિનાના ચોમાસાના તાપ અને ધિક્કાર છે મને રોજ ખાવા જવાનું. આમને આમ છે ને 40 દિવસ પસાર થયા. પર્યુષણ પર્વાધિરાજનો પહેલો દિવસ આવ્યો. કુરગડુ મુનિએ વિચાર્યું કે આજે તો કમસે કમ ઉપવાસ કરું, પર્વાધિરાજનો પહેલો દિવસ છે, નાના બાળકો ઉપવાસ કરે, હું કેમ ન કરું? પણ 12 વાગ્યા, એમનાથી રહેવાયું નહીં. એટલે છે ને ખાવા માટે ભારે ભૂખ લાગે. ત્યારે ઓલા લલિતાંગ મુનિ કહેતા હતા, હે જીવ, હે પેટ, તને ખાવાનું આપીશ, પણ છે ને તને ખાવામાં એક જ આઈટમ આપીશ. કઈ? ભાત. અને ઓછા પડે ને તો ઘડો ભરીને આપીશ. એટલે લલિતા મુનિ ઓરવા માટે જાય ને પાત્રો લઈને ઓરવા ન જાય, ઘડો લઈને ઓરવા જાય. બીજી બધી આઈટમની વિનંતી કરે ને ભાત સિવાય કશું ઓળે નહીં. એટલે ધીરે ધીરે એમની ઓળખાણ પડી ગઈ. આ કયા મહારાજ? ભાતવાળા મહારાજ. આ કયા મહારાજ? ભાતવાળા મહારાજ. આ કયા મહારાજ? ઘડાવાળા મહારાજ. ઘડાવાળા. એટલે એનું નામ પડી ગયું કુરગડુ મુનિ. કુર એટલે ચાવલ અને ઘડુ એટલે ઘડો. આ ભાતવાળા મહારાજ, આ ઘડાવાળા મહારાજ અને કુરગડુ મુનિ નામ પડી ગયું. અને આ કુરગડુ મુનિ પર્યુષણના પહેલા દિવસે ઓરવા નીકળ્યા. તારે ઓલા તપસ્વી મુનિઓને થયું કે આ પર્યુષણના પહેલા દિવસે પણ ખાઉધરો ઓરવા જાય, 4 મહિનાના અમે ઉપવાસ કરીએ અને એક દિવસ પણ ખાવાનું આનાથી છૂટતું નથી. વોરીને આવ્યા, ભાત ખાધા. બીજો, ત્રીજો, ચોથો, 5મો, 6ઠો, 7મો દિવસ. સંવત્સરીએ તો નક્કી કરેલું આજે ગમે તે થાય મારે ઉપવાસ તો કરવો છે. પણ 1 વાગ્યા માથું ભમવા માંડ્યું, ગોળ ગોળ ચક્કર આવવા માંડ્યા, પેટમાં સખત બળતરા થવા માંડી અને ઓલા કુરગડુ મુનિ પાછા ઘડો લઈને ઓરવા નીકળ્યા.
ત્યારે તપસ્વીઓને થયું, અરે રે અરે રે, આટલો ખાઉધરો આ પુરગડું સંવતજીના દિવસે પણ ખાવાનું છોડતો નથી. પુરગડું મુનિ ખાતા હતા, પણ અસનની આસક્તિથી નહીં, અનસનની અશક્તિથી ખાતા હતા. ખાવામાં પણ છે ને ફરક હોય. અસનની અશક્તિ જુદી અને અનસનની અશક્તિ જુદી. અસનની અશક્તિથી ખાતો આસક્તિથી ખાતો હોય એ જુદો, અને અનસનની અશક્તિથી ખાતો હોય જુદો. પ્રભુનું શાસન એમ કે છે, દરેક નહીં ખાનારા તપસ્વી નથી હોતા અને દરેક ખાનારા ખાઉધરા નથી હોતા. રોજ ખાનારો પણ જો અનસનની અશક્તિથી ખાતો હોય ને તો ખાધે પીધે પણ છે ને એ તપસ્વી કહેવાય. ખાધે પીધે પણ તપસ્વી છે. વળી સંવતજીના દિવસે ત્યારે રસ્તામાં પુરગડુ મુનિને વિચાર આવ્યો, મારા તપના અંતરાયો ક્યારે તૂટશે? મેં શાસ્ત્રમાં વાંચ્યું છે કે તપસ્વી મુનિની ભક્તિ કરવામાં આવે ને તો તપના અંતરાયો તૂટી જાય. આજે ભાત બોરીને જવું ને, ત્રણેય તપસ્વી મુનિવરને અમારો એક આચાર છે પૂછવાનો, લાભ આપશો? ન મારું રોજનું પચકાણ કરતા હોય, મે બી પોસિબલ કદાચ આજે અમને તબિયત અનુકૂળ ન હોય તો પારણું પણ કરવાનો વિચાર કર્યો હોય, મારે તો મારી ફરજ છે પૂછવા માટે. અને જેવા ઉપાશ્રયમાં પ્રવેશ કર્યો, એક તપસ્વી મુનિવરની પાસે ગયા. મુનિવર, લાભ આપશો? લાભવાળી તિરસ્કાર તો હતો જ. પોતાની તપસ્યાનો અહંકાર હતો, અમે તપસ્વી, અને આ ખાઉધરો, આ તિરસ્કાર. અને તિરસ્કાર ને અહંકાર આ બંને ટ્વિસ છે. જ્યાં અહંકાર આવવાનો ત્યાં તિરસ્કાર આવવાનો. આ ખાઉધરો અને અમે તપસ્વી, એટલે અહંકાર તો મનમાં હતો, અંદરથી ધુમા તો થયેલા હતા. અને એમાંય ભાતની વિનંતી કરવા માટે આવ્યો ને, જેવા પાત્રમાં ભાત કાઢીને કીધું, મહાત્મા લાભ આપશો? એટલે ભાન નથી ખાઉધરા, 4 મહિનાથી ઉપવાસ કરીએ છીએ, બે શરમ બનીને અમને વિનંતી કરવા માટે આવ્યો છે, લે અને લાભ જોઈએ ને. પાત્રું ખેંચી લીધું અને તપસ્વી મુનિમાં થૂંક્યા, થૂ. બીજા મુનિ પાસે ગયા, એ જ સ્થિતિ. બીજા મુનિ પાસે ગયા. ઉપાશ્રયના એક ખૂણાની અંદર બેસી પુરગડુ મુનિ ભાત વાપરવા માટે બેઠા, ત્યારે પોતાની જાતને ધિક્કારે છે. વાહ, તપસ્વીઓ 4 મહિના આંબેલ કરે, પણ જીવ હવે તારો અંતરાય તૂટવાની તૈયારીમાં છે. કેમ? કારણ કે આ મુનિના મુખનું અમૃત આજે તને પ્રાપ્ત થયું છે. થૂકને પણ શું માને છે? તમે જે જોવાના એંગલ બદલતા જાઓ. રાઈટ એંગલ હશે ને તો સમાધિ મળશે, રોંગ એંગલ હશે ને તો સંકલેશ મળ્યા વગર રહેશે. ભલે ને ગમે તેવા હોય, ગમે તેવી ભૂમિકા હોય, પણ મારે કોઈ પણ હિસાબે છે તે મારે મારો રાઈટ એંગલ તો માપવો નથી. હે જીવ, ભલે ને આજ સુધી અણહારી પદ નથી મળ્યું ને, મળવાની તૈયારીમાં છે. કારણ કે તપસ્વીના મુખનું અમૃત મને પ્રાપ્ત થયું. ભાતને થૂકની અંદર જોડી અને મુનિવર ભાતને આરોગી રહ્યા છે. તન ભાતને ખાઈ રહ્યું છે, પણ મન તો આત્મ સ્વરૂપની અંદર લીન છે. અને પોતાને તપસ્વીઓની અનુમોદના કરતા પોતાનો જાતને ધિક્કારતા અને માનસો પુરગડુ મુનિને શું પ્રાપ્ત થયું? જેવું કેવલ જ્ઞાન પ્રાપ્ત થયું ને, એટલે શાસન દેવતા પ્રગટ થયા. દરવાજામાંથી એન્ટ્રી મારી, રૂમ ઝૂમ કરતા આવ્યા. ઓલા તપસ્વીઓને થયું, જોયું અમારી તપસ્યાનો પ્રભાવ, શાસન દેવતાને નીચે આવવા માટે મજબૂર થવું પડ્યું. અને જેવા શાસન દેવતા ઉપાશ્રયમાં પ્રવેશ કર્યો ને, તપસ્વી મુનિ અહીંયા બેઠેલા, પુરગડુ મુનિ ઓલા ખૂણાની અંદર વાપરતા હતા. અને આમ જેવા શાસન દેવતા અંદર આવ્યા ને, સીધા આ બાજુ આવવાને બદલે યુ ટર્ન લઈ અને સીધા પુરગડુ મુનિ તરફ જવા માંડ્યા. અને અહંકાર અવિવેકને લાવ્યા વગર રહેતો નથી. ઓલા અવિવેકી બન્યા, અને જેવા અવિવેકી બન્યા ને, અવિવેકી બનતાની સાથે જ મેં દરવાજો કેમ ખોલો છો? બંધ કરો ને. અવિવેકી બનતાની સાથે જ જ્યાં અવિવેકી બન્યા ને, અને અવિવેકી બનતાની સાથે જ પરિણામ શું આવ્યું તમને ખબર છે? ઓલા શાસન દેવતાને કે ત્યાં તો ખાઉધરો છે, તપસ્વી તો અમે છીએ. ઓલો ખાઉધરો છે,
अरे शासन देवताए लेफ्ट राइट लीधी सानी तमारी तपस्याના અહંકારની અંદર તમે ભાગ ભૂલ્યા છો તમને કશી ગતાગમ નથી આ પુરગોડું મુનિ વાપરતા કેવળ જ્ઞાન પામી ગયા છે તમે કેવળ જ્ઞાનીને ખાવત રાખો છો તમારી મરીને ક્યાં જવું છે તમને કઈ ભાનવાન છે ગમે તેમ તોય પ્રભુ શાસનના સાધુ હતા તત્વજ્ઞાનને પામેલા હતા અને તત્વજ્ઞાનને પામવાના કારણે એમના મનની અંદર તો બેઠેલું હતું હે અમે કેવળ જ્ઞાનની અસાધના કરી ન માલુમ જ્યારે અમને લાભ આપવાની વિનંતી કરવા આવ્યા હવે કેવળ જ્ઞાનીની પાત્રાની અંદર અમે થૂંક્યું હશે તો ત્રણેય તપસ્વીઓ દોડ્યા ગુરુગળુ મુનિના પગમાં પડ્યા આંસુઓથી એમના પગનું પ્રક્ષાલન કર્યું મહાત્મન અમે તપસ્વીઓના અહંકારમાં ભૂલ્યા અમે કેવડી છો કેવળ જ્ઞાનીની અમે ઘોર આસાધના કરી ક્યાં જશું અને અંતકરણથી સાચા ભાવથી મિચ્છામી દુક્કડમ કર્યું સમાજના કરી અને એ જ વખતે ત્રણેય તપસ્વીઓને કેવળ જ્ઞાનની પ્રાપ્તિ થઈ ગઈ 1.5 મહિના સુધી ઉપવાસ કરવાથી જે ન મળ્યું એ 1.5 મિનિટની ક્ષમાજ્ઞાથી મળી ગયું 1.5 મિનિટની ક્ષમાજ્ઞા તપસ્યા કરનારા બેસી રહેશે અને ક્ષમા ભાવને ધારણ કરનારા છે ને આ જગતની અંદર તરી જશે 3 સ્ટેપમાં ક્ષમાની આરાધના કરવાની છે હવે બીજા પાઠની અંદર જઉં છું હમણાં કટાક્ષના ચરોડા રહેવા ને સુરતા વાળાની જે સામાયિકમાં બેઠા છે ને બેઠા 3 સ્ટેપમાં આરાધના કરવાની નંબર 1 પહેલા નંબર 1 ક્ષમા રાખો નંબર 2 ક્ષમા માંગો અને નંબર 3 ક્ષમા આપો યાદ રહ્યું નંબર 1 ક્ષમા નંબર 2 ક્ષમા અને નંબર 3 ક્ષમા રાખો પાછલા 12 મહિનાની અંદર કે આ 8 દિવસમાં કોઈ તમારી સાથે અયોગ્ય વર્તન કરે કોઈ તમને નબળા નિમિત્તો આપે તમારાથી પ્રતિકૂળ વર્તન ભૂલી ચૂકે પણ જો કદાચ થઈ જાય અને આ પ્રતિકૂળ વર્તન થઈ જવાના કારણે ભૂલી ચૂકે પણ તમારા જીવનની અંદર કશું અચૂકતું બની ગયું હોય 8 દિવસ તમારે કશું જ નથી કરવાનું 8 દિવસ માટે તમારે ક્ષમા રાખવાની ગમે તેવા પ્રતિકૂળ નિમિત્તો આવે ને ગમે તેવા ઊંચું નીચું થઈ જવાની નિમિત્તો આવે પણ જરાય ક્રોધને પનારે પડતા નહીં ક્રોધના પરિણામોના અંજામ બહુ બુરા છે અને ક્રોધના પરિણામે પડ્યા જીવન ખતમ થઈ જશે 3 પ્રકારનો ક્રોધ આવે એક ક્રોધ છે ને પાણીમાં લીટા જેવો ક્રોધ આવે નંબર 2 બીજા નંબરનો ક્રોધ છે ને ધૂળમાં લીટા જેવો ક્રોધ આવે અને ત્રીજા નંબરે છે ને પથ્થરમાં લીટા જેવો પાણીની અંદર તમે લાઈન દોરો લાઈન આંગળી બહાર કાઢો ને એ પહેલા છે ને લાઈન મટી જાય લાઈન ખતમ થઈ જાય આ છે ને કોકનો ક્રોધ ક્ષણજીવી હોય જરા ક્ષણવાર માટે આવ્યો અને થોડીક જ વારમાં શાંત પડી જાય બીજા નંબરે છે ને ધૂળમાં લીટા જેવો થોડી વાર વધારે ટકે હવાની લહેરખી આવે ધૂળ ઢંકાઈ જાય અને ત્રીજા નંબરે પથ્થર પર તમે લાઈન કરી હોય લકીર કરી હોય તમે ખતમ થઈ જશો પણ પથ્થરની લકીર ક્યારે ખતમ નહીં થાય તો બોલો તમારા મનમાં જે ક્રોધ છે એ પાણીમાં લીટા જેવો ધૂળમાં લીટા જેવો કે પથ્થરના લીટા જેવો કોના જેવો પતિ સાંજે ઓફિસથી આવ્યો 5000 રૂપિયાનું બંડલ લઈને આવેલો ગામડાનું ઘર પત્ની કિચનની અંદર બેસી અને ચૂલા પર રસોઈ બનાવતી હતી ગામડામાં સ્ટેન્ડિંગ કિચન ન હોય બેઠેલું કિચન હોય અને બેઠા બેઠા ચૂલા પર રસોઈ બનાવતી હતી નાનકડું 4 વર્ષનું બાળક બાજુમાં બેઠેલું પતિએ ઓફિસમાંથી આવીને 5000નું બંડલ પત્નીને આપ્યું અને કોણ જાણે શું થયું ઓલો બાથરૂમમાં ગયો પત્નીને પણ કંઈ કામ પડ્યું એટલે કંઈ કિચનમાંથી બહાર નીકળી ઓલા નાનકડા છોકરાએ 5000નું બંડલ લીધું ને આમ ગોળ ગોળ ફેરવ્યું એને તો મજા પડી ગઈ રૂપિયાની નોટ જિંદગીમાં પહેલી વાર જોયેલી અને ઓલો ચૂલો પ્રગટેલો હતો આગની જ્વાળાઓ આકાશને આમતી હતી અને એ ચૂલાની અંદર 5000નું બંડલ નાખી દીધું તમારું હું ગયું 5000નું બંડલ હોપી દીધું થોડીક જ વારની અંદર પત્ની આવી નજારો જોયો समझता वार नहीं लागी क्रोध एना मन मस्तक पर हावी થઈ ગયો क्रोध से आग बबूला हो गई न देखा आओ न देखा ताओ અને ક્રોધથી આંગળી બનેલી માએ પોતાના 4 વર્ષના સુકુમાર બચ્ચાને ઉઠાવી એ ચૂલાની અંદર નાખી દીધો ચીસ પાડતો ઓલું નાનકડું બાળક છે ને ચૂલાની અંદર આગની અંદર બળીને ખાક થઈ ગઈ क्रोध हिंसक है क्रोध क्रूर है क्रोध कठोर है क्रोध के गिरफ्त में आने वाले आदमी को कभी सुख मिलता है नेवर पॉसिबल पिछला महीनो पति आयो અને એને જોયું अपना इकलौता बेटा क्रोध ने छीन लिया
બુઢેપા કા સહારા ક્રોધને ખતમ કર દિયા. અને પતિ પણ રહી ન શક્યો, ઘરમાં ગયો, ધારદાર હથિયાર લઈને આવ્યો અને પત્નીની ગરદન કાપી નાખી. પોલીસને સમાચાર મળ્યા, હાથ કડી પહેરાવી, કોર્ટમાં કેસ ચાલ્યો. પોતાની પત્નીની હત્યા કરવા બદલ જિંદગીભર માટે એને કારાવાસ પ્રાપ્ત થઈ ગયો. જિંદગીભર માટે જેલની અંદર ચાલ્યો ગયો. एक हरा भरा गुलशन परिवार एक क्रोध की वजह से खत्म हो गया. एक हरा भरा सुख में रहा हुआ परिवार एक क्रोध की वजह से खत्म हो गया. આપણા મનની અંદર જે પણ ક્રોધ થાય છે, પાણીના લીટા જેવો, પથ્થરના લીટા જેવો કે ધૂળના લીટા જેવો. અને ખબર છે ક્રોધ ક્યારે આવે? ક્યારે આપણી અપેક્ષાની ઉપેક્ષા થાય ને ત્યારે ક્રોધ આવે. તમે જોજો, જેની પાસેથી માન સન્માનની અપેક્ષા હતી અને માન સન્માન તમને ન મળ્યું તો ગુસ્સો આવે. તમે જોજો, આમ ક્રોધ છે ને આમ ઉપરથી ચાલ્યો આવે. હો, ઘરની અંદર તમારા બોસે ઓફિસમાં તમને ડાંટ્યા હો, તમે રોજ મોડા પડતા હો રોજ, અને એક દિવસ બોસે તમને ધધડાવી નાખ્યા. બોસની સામે તો બોલાય નહીં, બોસની સામે બોલો નોકરીમાંથી હાથ ધોવું પડે, પાણી ચો પકડાવી દે, એટલે ગુસ્સો ક્યાં ઉતારવાનો? સાંજે ઘરે આવો એટલે સીધા પત્ની પર વરસી પડો. સાવ સુપર્ણકા જેવી લાગે છે, કાંઈ કપડાના ઠેકાણા જ નથી. અરે પત્નીને એમ થાય એકાએક શું થઈ ગયું? ગઈકાલ તો મને કહેતા હતા યુ આર વેરી બ્યુટીફુલ, અને આજે એકદમ કે છે સુપર્ણકા જેવી લાગે છે. આ ક્રોધ છે ને ખરાબ દેખાડે છે, અને આમ પત્નીની પિટાઈ કરી દે, બે ચાર લાફા છોડી દે. બિચારી પત્ની શું કરે? પતિની સામે તો કઈ બોલી ન શકે. આજ સુધીમાં દરેક માએ પોતાની દીકરીને શીખવાડ્યું છે પતિ પરમેશ્વર છે, અને પરમેશ્વર એવા પતિને પલટ કર ક્યારે જવાબ આપવો ન જોઈએ, પતિની સામે ક્યારે બોલવું ન જોઈએ. પણ આજ સુધીમાં કોઈ બાપે પોતાના દીકરાને શીખવાડ્યું કે પત્ની દેવી છે, અને આ દેવીને છે ને ક્યારે પણ હેરાન પરેશાન કરવી ન જોઈએ, ક્યારે એની પિટાઈ કરવી ન જોઈએ. પૂજા કરને કે બજાય આજ ઘર में उसकी पिटाई हो रही है. કોઈ બાપે શીખવાડ્યું? દરેક માં દીકરીને કહે છે બેટા પતિની સામે ન બોલાય. કેમ? અને પતિએ ગમે તે રીતે બોલાય. અપેક્ષાની ઉપેક્ષા અને પત્નીની પિટાઈ. હવે પત્ની કોની પર ગુસ્સો ઉતારે? પતિ તો પરમેશ્વર છે, એને રાહ જોવી પડશે. સાંજે દીકરો ઘરેથી સ્કૂલે આવે અને 5 વર્ષનો પિંટુ ઉછળતો કૂદતો જેવો ઘરમાં આવશે, પોતાનો થેલો ફેંકશે, અને જેવો આવશે ને એટલે બે ચાર લાફા ચોડી દેશે. સાલા નાલાયક, કપડા આટલા ગંદા કરે છે, જ્યાં તારે બેગ ફેંકી દેવાની. તારે ઓલો દીકરો ભોચકતો રહ ગયો. આ બિના મૌસમ કી બરસાત, એકાએક ક્યાં હો ગયા? રોજ દીકરો કપડા ગંદા કરીને આવતો હતો, હવે છોકરો ગંદા કપડા ન કરે તો છોકરાનો બાપ કરે. પણ એકાએક હવે દીકરો શું કરે? એનો ગુસ્સો કોની પર ઉતારે? गुड़िया की टांग तोड़ डालेगा, अपनी किताब के पन्ने फाड़ डालेगा, बच्चा कुचा गुस्सा घर की कामवाड़ी बाई नौकरानी पर उतार देगा, और नौकरानी को इतनी पिटाई करेगा, इतनी पिटाई करेगा. હવે નોકરાની કોની પર ગુસ્સો ઉતારે? કારણ કે શેઠના દીકરાને તો હાથ ઉપાડાય નહીં, એટલે વાસણને જોર જોરથી માંજશે, કપડાને આમ ધોકો લઈ લઈને ધોશે. પતિએ બોસનો ગુસ્સો પતિ પર, પતિનો ગુસ્સો પત્ની પર, પત્નીનો ગુસ્સો દીકરા પર, દીકરાનો ગુસ્સો કામવાળી બાઈ ઉપર. जिस देश में गंगा, તમે એટલું કરશો જ્યારે પણ ગુસ્સો આવે નહીં ત્યારે ગુસ્સામાં જ તમારે સારા શબ્દનો પ્રયોગ કરવાનો, સારા શબ્દનો. એટલે એક્ઝામ્પલ બતાવો. તારા બાપનું શું જાય છે એમ નહીં બોલવાનું, તારા પરમ પૂજ્ય પિતાશ્રીનું શું જાય છે. તારી પાણી તોડી નાખો નહીં બોલવાનું. લાવ તારા ચરણ કમલ લાવ બતાવી દે. બોલો આટલું કરશો, સારા શબ્દનો પ્રયોગ. એકવાર બધી વચ્ચે ઝઘડા થયા ને, મારી જોડે જોક્સ તો એટલા બધા છે ને, લગભગ મારી જોડે 5000 જોક્સ છે. 5000 એટલે 5 ચોમાસા કરું ને, એક ચોમાસામાં 1000 કહું ને, 5 કહું ને, 5 ચોમાસા કરું ને, કોઈ સ્ટોક ન ફૂટે. અને આમ પતિ પત્ની વચ્ચે ઝઘડો થયો ને, આમ સામ સામી બોલચાલી થઈ. એમાં બિચારો પતિ તો શાંત હતો, કારણ કે કાંટર રોડ ન હતો, અને અક્ષર પતિ શાંત હોતા है. अक्षर सोक्रेटिस शांत था, संत तुकाराम शांत थे, लेकिन उनकी पत्नी बड़ी तेज तरार थी. पत्नी એટલું બોલી, પણ પતિ એક અક્ષર ના બોલ્યો. ઝઘડો ક્યાં સુધી ચાલે? તમે બોલો અને સામેવાળો જવાબ આપે ત્યાં સુધીમાં ઓલો સામેવાળો રેડી થઈ જાય, એટલે એ વળી પાછો બોલે. તમે સામેવાળા બોલો એટલે આમ બોલે,
તમે જ્યાં સુધી જવાબ આપશો ને ત્યાં સુધી ઝઘડો ચાલશે, પણ બેમાંથી એક જણ સમજુ હોય અને ચૂપ થઈ જાય ને તો સામેવાળો ક્યાં સુધી બોલશે? છેલ્લે થાકશે તો ખરા ને. 5 મિનિટ 10 મિનિટ 15 મિનિટ પત્ની બોલી, પણ પતિ એકદમ ચૂપ, સાયલન્ટ, એક પણ અક્ષર ન બોલે. અને છેલ્લે પગ પછાડતી ક્યારની બોલ કરું છું, તમારા મોઢામાં મગ ભર્યા છે, સાવ જાનવર જેવા છો, જાનવર કીધું ને તોય પતિ શાંત રહ્યો. શું સાચી ક્ષમા? અડધો કલાક થયો ને ગુસ્સાનો પારો ઉતર્યો ને ત્યારે પત્નીનો મગજ શાંત હતો. એને થયું પતિની જોડે આટલી ચીવાચોડી કરી, આટલું બધું બોલ્યો, અને જાનવર સુધીના શબ્દ. પતિને જાનવર કહેવાય? જે પતિને પરમેશ્વર માનવાના હોય એને મારાથી જાનવર કહેવાય? પાછી આવી, પગમાં પડી, એક્સક્યુઝ મી, મુझे માફ કરો, મારાથી ભૂલ થઈ ગઈ. એ તો હોય ચાલ્યા કરે, એમાં કઈ વાંધો નથી. નહીં, મેં તમને જાનવર સુધીના શબ્દ કીધા. પેલો પતિ કે તે તો જાનવર કીધું ને, તે તો આજે કીધું, બાકી તો હું છે ને લગ્ન કર્યા ત્યારથી જાનવર છું. બોલું પત્ની કે કેવી રીતે? જો લગ્ન પહેલા લગ્ન પછી મેં તને કીધેલું ને, તું મેરી જાન હૈ और मैं तेरा बन गया जानवर. જોજો બેનો ઘરે જઈને બોલતા નહીં હો પાછો. આમના ડાયલોગ વ્યાખ્યાનની પાઠ ઉપર બોલવાના હોય, તમારે રિયલમાં ઘરે જઈને ના બોલાય. તું મેરી જાન और मैं तेरा बन गया जानवर. ક્ષમા રાખો. નંબર 2, ક્ષમા માંગો. ભલે તમે ક્ષમા રાખી છે, પણ ભૂતકાળના 12 મહિના દરમિયાન કોકની જોડે કંઈક બગાડ્યું છે, ન બોલવાનું બોલ્યું છે, સામેના હૈયાને તમે હટ કર્યું છે, એની જોડે અવળો વ્યવહાર ને વર્તન તમે કર્યા છે, તો તમે એના પગની અંદર પડી સામે ચડીને જજો અને સામે ચડીને ક્ષમા માંગો. ક્ષમા માંગવા માટે આપણને અવરોધક પરિબળ જો કોઈ હોય ને તો એક જ છે, હું મોટો. આપણને ખબર છે ભૂલ માગી છે, મારે સામે ચડીને એની પાસે જવું જોઈએ, પણ આપણને ક્ષમા માંગવા માટે આપણા પગને દોડાવતા નથી. એનું કારણ છે હું મોટો. ભાઈ, તારી જાતને શરૂ તું મોટો સમજીને બેઠો છે? આ જગતમાં જે પહેલો જન્મ્યો મોટો નથી, પણ જેને આ જગતની અંદર જન્મ્યા પછી માફી માંગવાની પહેલ કરીને એ મોટો છે. માફી માંગે એ મોટો, માફી આપે એ મોટો, માફી માંગવા માટે દોડે ને એ મોટો. જેનું મન નાનું એ નાનો, જેનું મન મોટું એ મોટો. આ અવરોધક પરિબળ છે, સૌથી મોટો. અને સાચું કહું, ગિરિરાજના 4000 પગથિયા ચડવા સહેલા છે, પણ જેની સાથે બનતું નથી એના ઘરના 4 પગથિયા ચડતા પાણી ઉતરી જાય. દક્ષિણ ગુજરાતનું નાનકડું ગામ. પત્નીએ લગ્ન પછી 20 વર્ષે માસક શ્રવણ કર્યું. પતિ ખુશખુશાલ. પહેલી વખત આપણે ત્યાં પ્રસંગ આવ્યો અપનો. બોલ, તારે શું જોઈએ? પત્ની કે આપશો? શ્યોર આપીશ. તું કે આપીશ? તો એક કામ કરો, તમારી મમ્મીના હાથે મારું માસક શ્રવણનું પારણું થાય. કારણ કે પત્નીને ખબર હતી લગ્ન કર્યા એ પહેલાથી મા દીકરાને કોઈ બાબતના કારણે અંતસ પડી ગયેલી. 20 વર્ષથી મા અને દીકરો પોતાનું મોઢું નહોતા જોતા, એકબીજાને ઘરે જવા તૈયાર નહોતા. જો તમારે આપવું હોય ને તો મારે મમ્મીના હાથે પારણું કરવું છે, એ નહીં બને તો મેં ક્યાં માંગેલું? મારે કશું જોઈતું નથી, મારે કોઈ નેકલેસ જોઈતો નથી, મારે કોઈ વીંટી જોઈતી નથી, મારે કોઈ બંગડી જોઈતી, મારે કોઈ સોનું ચાંદી નથી, કશું જોઈતું નથી. આ તમે કીધું એટલે આપ્યું. ઠીક છે, પારણું કરવા દઈશ, પણ હું નહીં આવું. ડ્રાઈવરને મોકલીશ. નહીં, તમારે જ આવવું પડશે. ડ્રાઇવિંગ તમારે જ કરવું પડશે. 2-4 વાર હાના થઈ છેવટે પત્ની પરનો પ્રેમ હતો ને રાજ છે ને તોડવાનું કામ કરે, અને પ્રેમ છે ને તોડવાનું કામ કરે. તમને ખબર છે કાતર કરતા સોય આપણા માટે એટલા માટે વધુ ગ્રાહ્ય છે, ઉપાદેય છે. કાતર પણ કાપે, સોય પણ કાણા પાડે, પણ તમને ખબર છે સોય કાણા પાડે પણ દોરો લઈને નીકળે. એ કાણા પાડ્યા પછી શું કરે? શીવી દે. અને કાતર કાપ્યા પછી પાછળ જવા તૈયાર નથી. સોય જેવો છે આ પ્રેમ, અને રાત છે ને આ કાતર જેવો છે. ખતમ કર્યા વગર નહીં. પ્રેમ હતો અને પ્રેમ હતો ને માટે ના પડવા તૈયાર. ઠીક છે, આવું છું. પારણાના દિવસે ગાડીમાં પત્નીને બેસાડી ગાડી ચલાવી. એ જ ગામમાં મમ્મીનું ઘર. રસ્તામાં 4 વાર તો ગાડી ઊભી રાખી. નહીં, મારે નથી જવું, તું ડ્રાઈવરની સાથે જા. તમે આવતા હો તો જવા માટે મારી મંજૂરી છે, નહીં તો ચલો પાછા. ઘરમાં બેસીને માસક શ્રવણનું પાલન કરી દઈશ. બંગલાની બહાર પહોંચ્યા ને, તું અંદર જા, હું નહીં આવું. હાથ પકડીને અંદર લઈ ગયા. તમારે ભલે માનું મોઢું નથી જોવું, પણ જે માએ 9 મહિના તમને ઉચક્યા છે એમને તો તમારું મોઢું જોવું હોય ને.
હિંચકા પર માં બેઠેલી અને બહુ સીધી દોડી પગની અંદર પડી. સાસુને તો કોઈ કલ્પના નહીં. બહુ બેટા તમે 20 વર્ષ પછી તમે મારા ઘરની અંદર, અને સાસુ ધડામ કરતી ઊભી થઈ ગઈ અને સાસુ અને વહુ ભેટી પડ્યા. આંખમાંથી ચોધાર આંસુ. વહુએ કીધું, બા આજે માસક સમણનું પારણું કરવા માટે આવી છું. અને એ વખતે દૂર દૂર ઊભો રહેલો ઓલો દીકરો છે ને જોયા કરે, પણ સાસુ અને વહુનું મિલન જોયા પછી રહી શકે. સીધો દોડ્યો, માના પગમાં પડ્યા. બેટા તું મારા ઘરે 20 વર્ષથી નેવર આજ સુધીમાં કેટલું બોલાયો, તું આવ્યો નથી. મમ્મી આ જે પણ પ્રભાવ હોય ને બધો પ્રભાવ કોનો છે? તારી વહુનો. અને ગાંઠ ખુલી ગઈ. કોઈ શરમ રાખતા નહીં. ભૂલ કોની છે? મારી છે કે સામેવાળાની છે? મારે જોવું નથી. આવો અવસર ક્યારે વારંવાર આવશે? આવો ચાન્સ ક્યારે મળવાનો છે? આ છેલ્લી તક છે. નંબર 1 ક્ષમા રાખો, નંબર 2 ક્ષમા, અને છેલ્લા નંબર 1 ક્ષમા આપો. રડતા રડતા મિચ્છામી દુક્કડમ માંગવું સહેલું છે, પણ હસતા હસતા માફી આપવી કઠિન છે. ક્ષમા રાખવી સહેલી, ક્ષમા માંગવી એથી કઠિન, અને ક્ષમા આપવી તો એથી કઠિન. ભૂલ તમારી નથી, સામેવાળાની છે. અને સામેવાળાને ભૂલનો પસ્તાવો થયો અને આપણી પાસે માફી માંગવા માટે આવ્યો અને પગમાં પડે એને ઊંચો ઉઠાવી એની પીઠ ઉપર હાથ ફેરવીને, દોસ્ત ભૂલ તારી પણ થાય, ક્યારેક મારી પણ થાય. ભૂલ કોની છે? તારી કે મારી? મારે ભૂલી ચૂકે જોવું નથી. આજે તું આવ્યો છે ને મારા આંગણે માફી માંગવા માટે, દોસ્ત સામે ચડીને માફી આપવા તૈયાર છું. આપણે પર્યુષણ પહેલા, સંવત્સરી પહેલા ચોપડો ક્લિયર કરી દઈએ. હવે તારું મારું છે લેવા દેવા નથી. આપણે હવે બે ભેગા મળીને સાથે જિંદગીમાં જતી જીવશું. ક્ષમા રાખો, ક્ષમા માંગો અને ક્ષમા આપો. અને યાદ રાખજો, દિલની દિવાલ પર એક વાત કોતરી રાખજો, ભૂતકાળને યાદ કરશો ને તો ક્યારે વેરના વડામણા કરી નહીં શકો, અને ભવિષ્યકાળને આંખ સામે રાખશો ને તો ક્યારે પણ છે ને વૈર ભાવ તમે ટકાવી નહીં શકો.